पादम्बुजरीव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरप्तिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्व षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः। ધૈર્યનું થઈ ગયું કે ધૈર્ય તો થઈ ગયું કે આશ્રય હે હા આશ્રય एतत् सहनमत्रोक्तम् आश्रयो तो निरूप्यते ऐहिके पारलोके च सर्वथा शरणं हरिः। आलोक અને પરલોકની સર્વ બાબતોમાં સર્વ પરિસ્થિતિઓમાં ऐहिके पारलोके च सर्वथा शरणं हरिः। आलोक અને પરલોકની સર્વ બાબતોમાં સર્વ પરિસ્થિતિઓમાં સર્વ વિષયોમાં ભગવાન જ ઠાકોરજી જ આપણું શરણ છે. હરિ શબ્દનો પ્રયોગ કર્યો છે કે આપણા દુઃખના હરતા પાપના હરતા કેવલ હરિ જ છે. એવો ભાવ રાખવો એને શ્રી મહાપ્રભુજી કહે છે કે એ આશ્રય છે. આશ્રયની વ્યાખ્યા એ છે આ ગ્રંથમાં વિવેક ધૈર્ય એક કોટી છે અને એક આશ્રય એક અલગ કોટી છે. વિવેક ધૈર્ય સત્તમ રક્ષણીય તથાશ્રય. વિવેક અને ધૈર્ય એ બે અલગ કોટીમાં અને એક આશ્રય એક અલગ કોટી છે. બેયનું રક્ષણ કરવું જોઈએ મહાપ્રભુજી આજ્ઞા કરે. જો વિવેક ધૈર્ય હોય તો આશ્રય સારી રીતે સુદૃઢ બને અને વિવેક ધૈર્ય કદાચ ન હોય તો ખાલી આશ્રય દ્રઢ હશે તો પણ ધીરે ધીરે વિવેક ધૈર્ય પણ પાછા પ્રકટ થઈ શકે. ભગવદ આશ્રય તો છૂટવો ન જોઈએ. સર્વ પરિસ્થિતિઓમાં સર્વ વિષયોમાં સર્વ બાબતોમાં ભગવદ આશ્રય ક્યારે છૂટે નહીં એ બહુ આવશ્યક છે પુષ્ટિ માર્ગને કારણે. તે કૃષ્ણાશ્રયમાં ટીકાકારો એમ કહ્યું છે કે આ 10 શ્લોક જે કૃષ્ણાશ્રયના છે એ 10 પ્રાણ જેવા છે. પ્રાણ ન હોય તો દેહ અને આત્મા વિયોગ થઈ જાય, દેહ અલગ રહી જાય, આત્માને એને જોડતું હોય તો પ્રાણ છે. 10 પ્રાણરૂપ આ 10 શ્લોક છે કૃષ્ણાશ્રયના. એટલે ભગવદ આશ્રય જે છે એ પુષ્ટિ માર્ગનું અંદર પ્રાણ છે. ઠાકોરજીનો આશ્રય છૂટે એટલે પુષ્ટિ માર્ગની બધી સાધના વિફળ થઈ જાય. ઘણાને એવું લાગે કૃષ્ણ સેવા સદા કાર્ય તત્સિદ્ધે તનુવિત્ત જાય, એ બહુ સહેલું છે, રોજ સેવા કરવી ઠાકોરજીની. પણ ભગવદ આશ્રય વગરની સેવા અને વિવેક ધૈર્યની વાત કરીએ, વિવેક ધૈર્ય આશ્રય રાખો તો એ અઘરું લાગે. વિવેક વસ્તુ હરિ સર્વમ નિજ છાતક કરીષ્યતિ, એ અઘરું લાગે. તે દુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા. ધૈર્ય રાખવું કઠિન લાગે, સેવા સહેલી લાગે. પણ સેવા શરણાગતિ જેની હોય, ભગવદ આશ્રય હોય, એના માટે જ સેવાનો બોધ છે. ભગવદ આશ્રય વિનાના તો સેવા પછી કેવી હોય, જે મુખ્ય વિતર્યા કરતા એવી. ભગવદ આશ્રય વગર તો જે ઠાકોરજીને આપણે સેવા કરી રહ્યા છીએ એનો આપણા હૃદયમાં આશ્રયનો ભાવ ન હોય, એ આપણા રક્ષક છે, એ આપણા હરિ છે, એવો ભાવ ન હોય તો પછી એ સેવા પણ પછી કેવી સેવા થઈ જાય, કેવલ આદિ ભૌતિકી, ન આધ્યાત્મિક ને આધિદૈવિક ક્યારે એ સેવા થઈ શકે. જે મુખ્ય વિતર્યા કરતા હોય છે, એક ક્રિયા કરતા હોય તો સાક્ષાત પ્રભુ છે અને એનો આપણો આશ્રય છે, આપણે એના આશ્રિત છીએ. બહુ સુંદર મહાપ્રભુજી આગળ આજ્ઞા કરી છે કે સ્વામી અધીનત્વ ભાવના. હું એ સ્વામીને હું આધીન છું.
ઘણા કહે છે ને અમે કોઈ છોકરાને આધીન ને કોઈ પતિ પત્નીને આધીન ને કોઈ ઘરના લોકોને આધીન, પણ આપણે ભગવાનને આધીન રહેવામાં આપણને તકલીફ થાય છે. કેટલાય લોકોને આધીન છીએ આપણે, લોકમાં આપણે ઘણાને આધીન રહેવું પડે છે, પણ ભગવાનને આધીન રહેવાની વાત આવે તો આપણે રહી શકતા નથી. સ્વામ્ય અધીનત્વ ભાવના, મહાપ્રભુ કહે છે સ્વામીને હું આધીન છું એ ભાવનાથી આપણે રહીએ, આપણો વિવેક છે. વિવેક કઠિન લાગે, ધૈર્ય કઠિન લાગે, સર્વ પરિસ્થિતિઓમાં ભગવદ આશ્રય પણ આજે કઠિન થઈ ગયો છે. જે પાયાની જરૂરિયાત છે એ પણ બહુ કઠિન છે. બહુ પાયો છે પુષ્ટિ માર્ગનો. પુષ્ટિ માર્ગનું ABCD કહો કે ચાલવું હોય તો પહેલાં શ્રી કૃષ્ણ શરણમાં ભગવદ આશ્રય, અન્યાશ્રય રહિત થઈને ભગવદ આશ્રય કરવો એ પુષ્ટિ માર્ગનું પ્રથમ સ્ટેપ છે. એ આજે કઠિન થઈ ગયું તો પુષ્ટિ માર્ગ જ નામશેષ થઈ ગયું. ભગવદ આશ્રય રાખતા હોય તો એમ લાગે કે બહુ મોટી વાત છે, પણ એ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો આપણો. એટલે પુષ્ટિ માર્ગ બહુ નામશેષ થોડો બચ્યો હોય તો પુષ્ટિ માર્ગ બચ્યો હોય, બાકી પુષ્ટિ માર્ગના નામે બધું ચાલે છે. પુષ્ટિ માર્ગ તો બહુ કઠિન છે. અને એ પણ પાછી લીલા દૃષ્ટિનો વિકાસ કરવો, અને એ દૃષ્ટિથી આપણે જોઈએ છીએ કે આપણને આ શરણાગતિ જે છે એ કઈ રીતે આપણને લીલા દૃષ્ટિ કેળવવામાં મદદરૂપ થઈ શકે. બાકી સર્વમાં લીલાની દૃષ્ટિ રાખવી એ પણ કઠિન છે. લીલા છતાં પણ એને જોવી એ કઠિન છે. એની માટેનો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ. એટલે એ દૃષ્ટિથી આપણે જોઈએ છીએ કે શરણાગતિથી આપણે જોઈએ તો આપણે ભગવદ લીલાને એ સમજી શકીએ. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત જોઈએ આપણે તો એકદમ આપણા આદર્શની બહુ મોટી હાઈટ છે. સિદ્ધાંતો મહાપ્રભુજી એવો રજૂ કરે છે કે આ સિદ્ધાંત છે. વચન આપણે જોઈએ તો સ્વરૂપ લક્ષણ જોઈએ વિવેકનું, ધૈર્યનું, આશ્રયનું, તો એમ લાગે બહુ મોટી હાઈટ છે આ. પણ મહાપ્રભુજી એટલા કૃપાળુ છે, એ સમજે છે કે આટલી હાઈટ સુધી બધા ડાયરેક્ટ પહોંચી શકે નહીં. દરેક વાત એવી જ આવે કે બહુ હાઈટની વાત આવે, એકદમ ઊંચાઈની વાત આવે એકદમ, પણ ત્યાં સુધી બધા ડાયરેક્ટ પહોંચી શકે નહીં એ પણ શ્રી મહાપ્રભુજી જાણે છે. મહોદાર ચરિત્રવાન છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. તો મહાપ્રભુજી એ સમજે છે કે ત્યાં સુધી પહોંચવાના સ્ટેપ મહાપ્રભુજી બતાવે છે. એ સ્ટેપ બતાવી રહ્યા છે કે એના પ્રમાણે ચાલીએ આપણે તો હાઈટને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ, ન કરી શકીએ એવું નથી. જેમ કે માનસી સા પરામતા ચેતસ્તત્પ્રવણમ સેવા. સેવા એટલે મહાપ્રભુજી કહે છે અમે સેવા કેને કહીએ છીએ? ચિત્તનું ભગવાનમાં એ તન્મય થઈ જવું, ઓતપ્રોત થઈ જવું, એ સેવા. પણ ડાયરેક્ટ આપણું ચિત્ત તો ભગવાનમાં લાગવું જ કઠિન છે. અન્યત્ર જ લાગેલું હોય કંઈ વાંધો નહીં, તત્સિદ્ધે તનુવિત્ત જાવ. બહુ સરળ ઉપાય કે તમે તમારું તન અને વિત્ત જે છે પ્રભુમાં લગાડી અને ભગવત સેવાની શરૂઆત તો કરો. ધીરે ધીરે તમારું ચિત્તમાં દરેક વસ્તુમાં પહેલાં પ્રભુનો વિચાર કરશો, પ્રભુને સમર્પણ કરશો, તો ધીરે ધીરે તમે ચેતસ તત્પ્રણમ સદા માટે પણ થઈ શકે છે. પણ તત્સિદ્ધે તનુ વિત્તજાથી થાય. ડાયરેક્ટલી આપણને એકદમ મોટી હાઈટ છે આ તો. ચેતસ તત્પ્રણમ સેવા માનસી સા પરામતા. મન તો ભટકતું જ રહે છે, વિષયોમાં જ ભટકતું હોય મોટા ભાગે મન, પણ એને પ્રભુમાં લઈ જવું, સતત એમાં ચિત્ત આપણું માનસી થઈ જવી, એકદમ હાઈટની વાત છે. પણ તત્સિદ્ધે તનુવિત્તજા કરી શકાય એવો ઉપાય છે કે તમે જીવન પર્યંત આ તો કરો. તત્સિદ્ધે તનુવિત્તજા. મહાપ્રભુજી થોડોક આપણી પાસે પણ કંઈક કર્તવ્યનો બોધ પણ કરી રહ્યા છે કે તમે આમ કરો. અને પાછું એક બહુ સુંદર પણ વાત કરીએ કે કર્તવ્ય તમે કેટલું કરી શકીએ, આપણે આપણી સાધનથી આપણે કેટલું પ્રાપ્ત કરી શકીએ. બહુ થોડુંક નજીવું સાધન કરવાની લિમિટેડ. મહાપ્રભુજી ખબર છે લિમિટેશન કેટલી છે આપણી સાધન કરી શકવાની, પણ સાધનમાં જોડાવવું તો આવશ્યક છે. સેવા સ્મરણરૂપી સાધન, બીજું કંઈ સાધન નહીં. પણ જે શ્રી મહાપ્રભુજીએ બતાવેલું અને પ્રમાણાદિ ચતુષ્ટય ભગવાન એવા, આ માર્ગની અંદર પ્રમાણાદિ ચતુષ્ટય ભગવાન એવા. અહીં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ભગવાન જ છે. આપણે પ્રયત્ન કરીને સાધનમાં જોડાઈએ તો આપણા હિસાબે તો સાધન બહુ કઠિન છે અને સાધનથી કંઈક નજીવું જ આપણે પ્રાપ્ત કરી શકીએ. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાધન પણ ભગવાન છે.
પ્રમાણ પણ ભગવાન છે, પ્રમેય પણ ભગવાન છે, સાધન પણ ભગવાન છે. ભગવાન જ્યારે સાધન બની જાય તો પછી ફલમાં શું બાકી હોય છે? એ દૃષ્ટિથી ફલને મેળવવું બહુ સહેલું થઈ જાય. એટલે મહાપ્રભુજી એક સિદ્ધાંત બતાવે, પાછો એનો રસ્તો બહુ સરસ બતાવે કે આપણો પ્રયત્ન થાય એટલું પણ આપણે કરવો. બાકી તો અલૌકિક મન સિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. માનસિતા પરામતાની હાઈટ પછી મહાપ્રભુજી કહે છે કે શરણાગતિમાં જ આવી શકે. અલૌકિક મન સિદ્ધો આપણે બધા ઉપચાર કરી લઈએ પછી પણ બધું અંતર તો ભગવદ આશ્રય ઉપર જ અવલંબિત છે, પ્રભુ ઉપર જ બધું અવલંબિત છે. હંમેશા પ્રભુ પર આપણે પ્રભુને આધીન છીએ એ ભાવના આપણે છોડવી જોઈએ નહીં. આપણે પ્રભુને આધીન છીએ, પ્રભુના છીએ, પ્રભુના દાસ છીએ. આ ભાવના આપણી ચિત્તમાં આપણે જેટલી બને એટલી સ્થિર કરવી જોઈએ, તો જ પુષ્ટિ માર્ગમાં આપણે ચાલી શકીએ, તો બધું સુગમ થઈ જાય. પછી બધું સુગમ છે. તો શરણ એક મોટી સિદ્ધિ છે. શરણ આપણી માટે ભગવાનનું શરણ એ આપણા રક્ષક બને, સ્વામી બને, એક બહુ મોટી વાત છે, બહુ મોટી સિદ્ધિ છે. અનન્ય મનથી જે ભગવાનનું શરણ ગ્રહણ કરી લે એના પ્રમાણ પ્રમાણે સાધન ફલ પણ ભગવાન છે. પ્રભુ એના બલથી આપણને ચલાવશે, પછી એમાં કોઈ ખામી હોઈ શકે નહીં, આપણી ખામી પણ દેખાશે નહીં. એ ભગવદ આશ્રયનો આપણો સિદ્ધાંત છે. કંઈ સાધન પણ કરીએ છતાં પણ સાધનમાંથી આપણે કંઈ પ્રાપ્ત નહીં કરી શકીએ. સાધનથી જે માનસી પરામતા કે ભક્તિ કે જે પ્રાપ્તિ આપણા સાધનથી નહીં થાય, પણ ભગવાનને સાધન, ભગવાન જ્યારે સાધન બની જશે. અને કેવી રીતે ભગવાન સાધન બન્યા છે આપણી માટે? પ્રમાણ અને સાધન રૂપ શ્રી આચાર્યચરણ. આચાર્યચરણની વાણી, શાસ્ત્રોની વાણી પ્રમાણરૂપ, સાક્ષાત ભગવદ રૂપ જ છે. અને આચાર્યચરણ એક કૃષ્ણનું એક આચાર્ય રૂપ જે છે, સાધન બની ગયું. અને આચાર્યચરણ સાધન બની ગયા આપણો હાથ પકડીને ચલાવવાવાળા આ માર્ગ ઉપર. પછી ફલમાં કોઈ જાતની શંકા રહેતી નહીં. તો ફલ તો માનસી થવી આ બધું એકદમ દુર્લભ છે. એટલે એ ભગવદ આશ્રયનો સિદ્ધાંત એવો છે કે આલોક અને પરલોકની સર્વ બાબતોમાં ભગવાનનો આશ્રય રાખવો કઠિન છે. આપણને લાગે સહેલું, પણ વિવેક પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય તો ભગવદ આશ્રયમાંથી આપણે ચલાયમાન થઈ જતા હોય છે. સામે લોભ લાલચ દેખાતી હોય તો પણ આશ્રય આપણે છોડવા તૈયાર થઈ જતા હોય. અત્યારની ભયંકર વિકટ પરિસ્થિતિ એવી છે કે ગોસ્વામી બાળકો જ અન્યાશ્રય કરાવી રહ્યા છે. વાટ ચીભડા ગળે એવું છે કે જેણે અન્યાશ્રયથી બચાવવા જોઈએ એ જ અન્યાશ્રયમાં ધકેલી રહ્યા છે. યજ્ઞના બહાને, અનુષ્ઠાનના બહાને, ગ્રહના બહાને, વિધિના બહાને, સંધ્યાનું જલ ને મંત્રેલું જલ, આ આપવાનું, ઓલું આપવાનું, ભોજપત્ર, અન્યાશ્રય જ છે. આ બધા જ અન્યાશ્રય રૂપ છે. મોટા મોટા મહાપુરુષો પુષ્ટિમાર્ગમાં જેને મહાપુરુષો કહેવાય, એ એમના ઘરમાં કંઈ એવી વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો મહામૃત્યુંજયના જપે કરાવી લીધા. તો આપણે એમ લાગે કે ભાઈ ભાગવતનું સતત અધ્યયન, પારાયણ, આટલા વિદ્વાન કોઈ મહાન લોકો એના અનુયાયી બધા એમ કહેતા કે ઓહો સાક્ષાત શ્રી મહાપ્રભુજી. પણ ભગવદ આશ્રય છૂટી જાય. આપણી માટે મોટી ઉપલબ્ધિ એ છે કે જીવનમાં જે થવું હોય એ થાય, એ તો થવાનું છે, પણ આશ્રય છૂટે નહીં, એ આપણી ઉપલબ્ધિ છે. અને એ આશ્રય જે શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ આપણે કાલે બનાવ્યો, ગોકુલનાથજીના સેવકોમાં જે આશ્રયનો ભાવ છે ગજબનો સ્ટ્રોંગ, એ લોકોમાં જે આશ્રયનો જે ભાવ છે એ આપણે એટલો આપણા ઠાકોરજીમાં એવો આશ્રયનો ભાવ આપણામાં ખૂટે છે. એ લોકોને ગોકુલનાથજીમાં એટલો બધો દ્રઢાશ્રય ને એટલો દ્રઢ વિશ્વાસ, દ્રઢ આશ્રય શ્રી ગોકુલનાથજીનો એ લોકોને છે. એ બહુ મોટી વાત છે. આપણને એટલો પ્રભુમાં, આપણા ઠાકોરજીમાં, એ શ્રી ગોકુલનાથજીને પોતાના સ્વામી ઠાકોરજી માને, બહુ દ્રઢ આશ્રય આપણા કરતાં સૃષ્ટિમાર્ગી આપણી સૃષ્ટિમાં જે હોવો જોઈએ એના કરતાં એ લોકોમાં શ્રી ગોકુલનાથજી પ્રત્યે બહુ એમનો આશ્રયનો ભાવ રહ્યો છે. આપણને આપણા ઠાકોરજી પ્રત્યે એવો જ આશ્રયનો ભાવ હોવો જોઈએ. ગોકુલનાથજીના સેવકોમાં અને ગોકુલનાથજીના દર્શન કરીને પણ હું એવું માગું કે આપના જે સેવકો જે છે એમાં જે આશ્રયની જે ભાવના જે છે, જે દ્રઢાશક્તિની જે ભાવના છે, એવી અમને અમારા ઠાકોરજીમાં થાય. શ્રી ગોકુલનાથજી એવી કૃપા કરે કે અમને ઠાકોરજીમાં એવો ભાવ થાય
આપણા પ્રભુ જે છે એમાં આપણને એવો જ ભાવ થાય, એવી દૃઢ આસક્તિ અને દૃઢ આશ્રય. જીવનમાં જે કંઈ થવું થાય પણ આશ્રય રહીનો આપણને આનંદ હોવો જોઈએ. જે કંઈ થતું હોય થવાનું થવા દે, પણ ભગવદ આશ્રય આપણો રહે એ આપણી ઉપલબ્ધિ છે. જીવનની ઉપલબ્ધિ બીજી કંઈ આપણી આમ બીજું તો શું લેવાનું છે, બધું જવાનું જ છે. જીવનમાં જે કંઈ પ્રાપ્ત કર્યું કંઈ રહેવાનું નથી, દેહ પણ રહેવાનો નથી. ભગવદ આશ્રય જે છે એ તો આપણા આત્મા સાથે જોડાયેલી વસ્તુ છે કે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. વિવેક મહાપ્રભુજી કહે છે વિવેક ધૈર્ય સત્તમ રક્ષણીય તથાશ્રય. વિવેક ધૈર્યનું રક્ષણ કરવું ને આશ્રયનું રક્ષણ કરવું એ હંમેશા આવશ્યક છે. અને આશ્રયનું સ્વરૂપ જ આ છે. દરેક પરિસ્થિતિમાં આપણે આપણા ઠાકોરજીનો આશ્રય છૂટે નહીં અને એ આપણું ક્યારેય અહિત કરી શકે નહીં એવો વિશ્વાસ શરણાગતિમાં આવશ્યક હોય છે. શરણાગતિમાં જે અન્યાશ્રય બાધક છે એમાં અવિશ્વાસ એટલો જ બાધક છે. પ્રભુએ જે કર્યું હશે એ હિત જ કરેલું હોય, કારણ કે પ્રભુ તો આપણું હિત જ કરવા માટે બિરાજી રહ્યા છે. નહીં તો આ બધી છૂટીએ જ નહીં. પ્રભુ ન વિચારે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રકટ પદાર્થ ચારે, ઉપરાંત ભજન ફલ આપે. તો એ તો આ બધું સિદ્ધ કરીને આપણને ભજન ફલ આપવા માટે બિરાજી રહ્યા છે, તો અહિત કેમ કરે? નહીં તો આપણે જ્યાં સુધી આમાં પ્રતિકૂળતા ન આવે કે આમાં દુઃખ ન આવે ત્યાં સુધી આપણે આ બધું છૂટે એમ નથી. હજારો વર્ષોનો આ બધો અધ્યાસ છે આપણી અંદર. એટલે એમાં જો ભગવદ આશ્રય આપણો જો રહેતો હોય, ઘણા વૈષ્ણવ દર્શન આપણા સૃષ્ટિમાં, એમ ગોકુલનાથની સૃષ્ટિમાં છે, આપણા સૃષ્ટિમાં દૃઢ આશ્રયવાળા વૈષ્ણવ છે, પણ બહુ એની સંખ્યા બહુ ઓછી છે. પણ દૃઢ આશ્રયનો પ્રકાર આપણે ત્યાં પણ નથી, એવો નથી. આવા વૈષ્ણવ હજી પણ એવો ભગવદ આશ્રયને રાખીને જીવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીની એવી કૃપા હોય જેના ઉપર થાય એને આવો આશ્રય થાય. અને જેને ઠાકોરજીનો આશ્રય થઈ ગયો, શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં એમાં આજ્ઞા કરે છે કે શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્નોત્ય સંશય. શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્નોતિ. શરણથી જ બધું ફલ પ્રાપ્ત થશે. પછી સાધનવાળો હોય કે અસાધન હોય, કે સાધન કરેલું હોય કે ન કરેલું, પણ આશ્રય છે એનાથી નિખિલમ ફલમ પ્રાપ્નોતિ. બધું જ ફલ આશ્રયથી જ મળે છે. આપણા કંઈ સેવા સ્મરણના સાધનથી ફલ નથી મળતું, ભગવદ આશ્રયથી જ ફલ પ્રાપ્ત થાય. આશ્રય આવશ્યક છે. એ તો આપણે શરણાગતિ તો આપણે કરવી જ જોઈએ. ભગવાનના શરણની ભાવના નિરંતર કરવી જોઈએ. એટલા માટે આપણને મંત્ર જપવા માટે પણ મહાપ્રભુજી શ્રી કૃષ્ણ જ મંત્ર છે. શ્રી કૃષ્ણ એટલું નામ જ મંત્ર છે, પણ શરણમમાં શ્રી મહાપ્રભુજી આપણને જોડેલું હોવાથી આપણે મંત્ર સ્થાનીય માનીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમમાં એટલે અષ્ટાક્ષર જે છે એમાં શ્રી કૃષ્ણ જે છે એ મંત્ર છે. કૃષ્ણના દરેક નામ મંત્ર રૂપ છે, પણ શરણમમાં તો શ્રી મહાપ્રભુજીએ એ જોડી અને આપણને નિરંતર શરણાગતિ અને આશ્રયનું સ્મરણ કરવાની આજ્ઞા કરી છે. અને શ્રી ગુસાઈજી એમ કહે છે કે સાધન અને ફલ બેયને એક કરીને મહાપ્રભુજી કહી રહ્યા છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. સાધન ફલ એકીકૃત્ય. સાધન અને ફલ બેયને મિક્સ કરીને, સાધન આ જ છે ને ફલ જ આ છે. શ્રી કૃષ્ણ શરણમ અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ. તો ભગવદ આશ્રયની સિદ્ધિ તો આપણું એનાથી જ બધું સિદ્ધ થાય છે. નિખિલમ ફલમ. જે કાંઈ ફલ જે છે એ તો આશ્રયથી જ સિદ્ધ થાય છે. પછી સાધનવાન હોય કે સાધન વગરનો, કે પ્રભુ એટલા સમર્થ છે કે સાધન જોઈને તો ફલ આપતા નથી, પોતાના પ્રમેય બલથી જ ફલ આપી રહ્યા છે. એટલે શરણ માર્ગનું બહુ મહત્વ છે. એટલે ઘણા ટીકાકારે તેમ કહ્યું છે કે પુષ્ટિ માર્ગ જ એક શરણ માર્ગ છે, અલગ પ્રકારનો પૃથક શરણ માર્ગ છે. આ વ્રજભક્તોની જે કરેલી જે શરણાગતિનો જ આ માર્ગ છે કે વ્રજભક્તોએ જે રીતે ભગવાનની શરણ કર્યું સિદ્ધ, એ જ પ્રકારથી પુષ્ટિ માર્ગ આખો એક શરણ માર્ગ, અલગ પ્રકારનો એક શરણ માર્ગ છે. એવું પણ ટીકાકારોએ પૃથક શરણ માર્ગની ટીકામાં જોવા મળે છે. અને બીજી વાત છે, કદાચ ભક્તિ માર્ગથી પૃથક એક શરણ માર્ગ હોય તો પણ શરણ માર્ગની યોગ્યતા તો પહેલાં હોવી જ જોઈએ, તો જ ભક્તિ માર્ગની પાત્રતા આવશે. શરણ માર્ગ શરણાગતિ જો દ્રઢ નહીં હોય તો ભક્તિ માર્ગની પાત્રતા જ શરણાગતિથી આવતી હોય છે. એટલે ગદ્ય મંત્ર બોલતા પહેલાં 3 વખત અષ્ટાક્ષર પહેલાં બોલાય છે અને પછી ગદ્ય મંત્ર બોલાય. કારણ કે શરણાગતિ પછી જ સેવા. શરણાગત હોય તો જ સેવાનો અધિકાર છે. એટલે બ્રહ્મ સંબંધ કે સમર્પણ કરવાનો અધિકાર પણ શરણાગતને જ છે. તો શરણાદેવ નિખિલમ ફલમ. હરિરાયજી આજ્ઞા કરી બધું ફલ તો શરણાગતિથી જ પ્રાપ્ત થાય છે, ભગવાનના આશ્રયથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે એ પોતે ફલરૂપ છે, એનો આશ્રય કરી લીધો. કૃષ્ણ પોતે ફલાત્મા છે, ફલ સ્વરૂપ જ છે.
તો કૃષ્ણનો આશ્રય કરી લીધો એટલે આપણે તો સાક્ષાત ફલના શરણમાં જ છીએ, પછી ફલમાં શું વાત હોઈ શકે? એટલે શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્નોત્ય સંશય, એટલે શરણાગતિ બહુ આવશ્યક છે, પુષ્ટિમાર્ગનું પ્રાણ છે. એટલે હંમેશા શરણાગતિનું સ્મરણ થતું રહે. એટલા માટે આપણે જપ પણ આ જ કરતા હોઈએ છીએ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. એ શરણાગતિ આપણે ચૂકીએ નહીં, એ મંત્રના રૂપમાં આપણે જપતા જ રહીએ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. હવે દરેક પરિસ્થિતિમાં મહાપ્રભુજી કહે છે આલોક અને પરલોકની સર્વ પરિસ્થિતિઓમાં, સર્વ વિષયોમાં, સર્વ બાબતોમાં કેવલ હરિ જ મારા રક્ષક છે. શરણાગતિનો અર્થ છે હરિ મારા રક્ષક છે, પ્રભુ મારા રક્ષક છે, સ્વામી છે, રક્ષક છે. એ દરેક પરિસ્થિતિમાં એમ જ હોવું જોઈએ કે પ્રભુ મારા રક્ષક છે. ઘણા રોતા મારે કોઈ નથી, ના નથી, ભગવાન રક્ષક છે એ ભૂલી જાય, અમારું કોઈ નથી. તો પછી તો ભગવાનને આપણે શું કહીને, શું આ મૂર્તિ છે કે પથ્થર છે કે શું છે? જો કોઈ નથી તો આ, અને એ છે તો બધું જ છે. પ્રભુ છે તો એ બધું જ છે, કારણ કે આખું સકલ જગત જે છે એની અંદર વ્યાપ્ત છે, પ્રભુમાં જ છે. પ્રભુ તો વિરાટ પણ છે, તો કોઈ બાકી નથી. જો પ્રભુ છે તો કંઈ બાકી નથી, પ્રભુ નથી તો પછી બધા જ સંબંધ તો એવા જ હોય છે, લોક સંબંધ તો બધા એવા જ વ્યર્થ હોય છે. એટલે દરેક પરિસ્થિતિઓમાં ભગવાન જ મારા રક્ષક છે એવી ભાવના રાખવી. આવી ભાવના રહી ગઈ આપણે, પ્રભુ મારું હિત જ કરી રહ્યા છે, પ્રભુ મારા રક્ષક છે, એવી દરેક પરિસ્થિતિમાં ભાવના બની રહી તો લીલાનું અનુસંધાનમાં શું બાકી રહ્યું? તરત જ લીલા બોધ પણ થઈ જશે. દરેક પરિસ્થિતિઓમાં જો આપણે શરણાગતિ પણ ટકી ગઈ અને વિચલિત ન થઈએ અને દરેક પરિસ્થિતિઓમાં પ્રભુની શરણાગતિનો જ ભાવ રાખીએ, પ્રભુ મારું હિત કર્યું છે, એ મારા સ્વામી છે, મારું હિત જ કરી રહ્યા છે, એવું દરેક પરિસ્થિતિઓમાં આપણે જો આવો ભાવ ટકાવી શકતા હોય તો પછી ભગવદ લીલા અનુભૂતિમાં કંઈ બહુ વાર નથી. ભગવદ લીલા જે છે એ અનુભૂતિ પણ આપણે કરી શકશું, એવી પાત્રતા આપણી અંદર પણ આવી જશે. અને શરણાગતિ જેમ દ્રઢ થઈ તો વિવેક ધૈર્ય પણ ધીરે ધીરે આવી જતા હોય છે. એટલે મહાપ્રભુજીની જે એક બધી જગ્યાએ આવી લાગે છે સ્ટાઇલ કે પહેલાં જે વર્ણન કરે છે ત્યારે આપણને કે અહીં તો આ તો કઠિન છે, પછી એને ઉપાય બતાવી રહ્યા છે એ પ્રમાણે ચાલીએ તો મહાપ્રભુજી કહે છે કે જેટલું આપણે થઈ શકેલ કરવું જોઈએ. બાકીમાં ઉપાયમાં તો કેવલ ભગવાન પોતાના બલથી જ જે જીવ પ્રભુની શરણે રહે છે એને પોતાના પ્રમેય બલથી જ પછી બાકીનું આપણા કેવી પાર્ટનરશિપ આપણી ભગવાન સાથે મહાપ્રભુજી કરાવી દે કે ભાઈ તમે તમારાથી 10-20% જે સાધન થતું એ કરો, બાકી 80% તો એ પ્રભુ બાકીનું બધું એને કૃપાથી એના પ્રમેય બલથી કરશે. તો પછી બધું સુલભ છે, ભગવાનના બલથી બધું સુલભ છે, આપણા બલથી બધું અશક્ય છે. દરેક પરિસ્થિતિ મહાપ્રભુ છે એમ ઉપાય બતાવે ત્યારે છેલ્લો ઉપાય તો મહાપ્રભુજીનો એ જ હોય કે ભાઈ દરેક જગ્યાએ આ જોવા મળશે. દરેક જગ્યાએ છેલ્લે મહાપ્રભુએ કીધું કે માનસી સા પરામતા, તો મનની અલૌકિક સ્થિતિ કે બીજું કંઈ દેખાય જ નહીં કૃષ્ણ સિવાય. બહુ કઠિન છે, આપણે બહુ કઠિન આ તો કેમ થાય? તો આપણે કહીએ અલૌકિક મન સિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. અલૌકિક મનની સિદ્ધિ માટે પણ ભગવાનનું જ શરણની ભાવના કરવી જોઈએ. તો દરેક હવે આપણે તો શરણની ભાવના કરીએ તો ધીરે ધીરે શરણની ભાવના કરતાં કરતાં અલૌકિક મનની સિદ્ધિ પણ થઈ જશે. પણ વિશ્વાસ આપણને દ્રઢ હોવો આચાર્ય ચરણોમાં, આચાર્ય વાણીમાં અને શ્રી ઠાકોરજીમાં આપણો જેટલો વિશ્વાસ દ્રઢ એટલી ફલસિદ્ધિ, પુષ્ટિમાર્ગી ભક્તિની સિદ્ધિ, શરણાગતિની સિદ્ધિ. એ પ્રભુ પર જેટલો આપણો વિશ્વાસ, આચાર્ય વચનોમાં, આચાર્ય વાણીમાં જેટલો વિશ્વાસ, એનાથી બધું કાર્ય સુગમ થાય છે. એટલે હવે મહાપ્રભુજી કહે છે કે આશ્રયની ભાવના અમુક પરિસ્થિતિઓ ગણાવી છે. મહાપ્રભુ સેમ્પલિંગમાં થોડાક સેમ્પલ ગણાવ્યા કહે કે એના સિવાયની બધી બાબતોમાં પણ ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. પણ હવે આલોક અને પરલોક સંબંધી શું બાબતો હોય તો કહે છે દુઃખ હાનૌ તથા પાપે ભયે કામાદ્ય પૂરણે ભક્તદ્રોહે ભક્તિ ભાવે ભક્તિશ્ચાતિ ક્રમે કતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચૈવ તથાંતે વા શતિક્રમે અલૌકિક મન સિદ્ધૌ સર્વથા શરણમ હરિ. બે પાઠ છે, સર્વાર્થે શરણમ હરિ, સર્વથા શરણમ હરિ.
આ બધી બાબતો અને આના જેવી દરેક આલોક પરલોક સંબંધી જે કંઈ આપણી બાબતો, વિષયો, પરિસ્થિતિઓ બધામાં ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. ભગવાન જ મારા રક્ષક છે. બસ કહા કરે ગો ઇન્દ્ર હમારો કૃષ્ણ સહાય. જે બ્રજભક્તોને એવો ભાવ દ્રઢ છે કે ઇન્દ્ર શું કરી લેશે, અમારે ભગવાન જ અમારા રક્ષક છે. તો કે દુઃખ આવે પણ દુઃખને દૂર કરવાનો ઉપાય આપણને કે દુઃખ દૂર થાય પણ એમાં ભગવાનનો આશ્રય છૂટવો ન જોઈએ. દુઃખ હા નવું પ્રભુનો આશ્રય છોડી અને દુઃખ દૂર કરવાનો ઉપાય ન કરવો જોઈએ. બાકી ભૌતિક ઉપાય જે થતો હોય એ કરી શકાય, કારણ કે ભૌતિક જીવન જ જીવી રહ્યા છીએ તો ભૌતિક ઉપાય તો આપણે કરીએ જ છીએ. સવારથી ઉઠીને સાંજ સુધી ભૌતિક ઉપાયો તો કરીએ જ છીએ ને. નાહવું ધોવું, દુકાને જવું, આગળ તો એ બધું આપણે કરીએ જ છીએ. તો ભૌતિક ઉપાય આવા કંઈ રૂટીન ભૌતિક ઉપાયોથી આપણું કંઈ દુઃખ દૂર થતું હોય તો કરી શકાય. પણ આધ્યાત્મિક અને આધિદૈવિક બાબતોમાં જ્યારે ભગવાનનો આશ્રય છોડીને કોઈ કે આ ગ્રહના જપ કરી લ્યો ને, કોઈ કે આ દાન કરી લ્યો ને, કોઈ આ યજ્ઞ કરી લ્યો, તો એ બધા આધ્યાત્મિક કે આધિદૈવિક ઉપાયો કરવાથી ભગવદ આશ્રય છૂટી જાય છે. એ તો સામાન્ય બાબત છે. હવે તમે ભગવાનનો આશ્રય છોડી અને કોઈ એક વસ્તુનો, એક વિભૂતિનો આશ્રય તમે કરી રહ્યા છો તો ભગવદ આશ્રય તો છૂટી ગયો. તો હાવ ક્લિયર બાબત છે ને. જ્યારે તમે ઠાકોરજીની સિવાય કોઈ બીજી આધ્યાત્મિક આધિદૈવિક શક્તિમાં વિશ્વાસ રાખો કે એનાથી આપણું કાર્ય થઈ જશે. હું તો એમ કહું છું કોઈને આશીર્વાદ માંગવા દુઃખ દૂર કરવા માટે એ પણ એક પ્રકારનો અન્ય આશ્રય છે. આશીર્વાદની માંગણી કરવી તો આશીર્વાદ લેવાની કામના પણ થવી. ઠાકોરજીના આશીર્વાદ નિરંતર આપણી ઉપર છે. ગળામાં કંઠી પહેરી તો મહાપ્રભુજી આપણા ગળામાં બિરાજી રહ્યા છે. આ કંઠી રૂપથી ઠાકોરજી કંઠી રૂપથી બિરાજી રહ્યા છે. હવે ક્યાં આશીર્વાદની આવશ્યકતા બાકી રહે છે? આશીર્વાદ તો બધા છે જ આપણી ઉપર. પણ દુઃખ દૂર કરવા માટે કંઈક બીજી કોઈ કામનાઓ કરવી, કોઈ માનતા કરવી, કોઈ કામના કરવી તો એ અન્ય આશ્રય પછી ગિરિરાજજીની હોય કે યમુનાજીની હોય કે સંપૂર્તિ પાઠ હોય કે કાંઈ પણ હોય, બધું અન્ય આશ્રય છે. અને અષ્ટાક્ષરના જપ કરવાનું કોઈ કે તો પણ એ દુઃખની દૂર કરવા માટે જો અષ્ટાક્ષર જપીએ એ પણ અન્ય આશ્રય. હવે પુષ્ટિમાર્ગમાં ચાલી કેમ શકે? કોઈ બધાને તો ઉપાય આ જ છે કે દુઃખ ન આવે, દુઃખ ના આવે. તો પુષ્ટિમાર્ગમાં તો તમે દુઃખને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ શરણમાં કરો, અન્ય આશ્રય છે. પણ દુઃખની પરિસ્થિતિમાં મારો આશ્રય ન છૂટે એટલા માટે મારે શ્રી કૃષ્ણ શરણમાં કરવું જોઈએ. ખાલી દુઃખમાં જ નહીં, સુખમાંય કરવું જોઈએ. સુખમાંય આશ્રય છૂટી, આ તો મેં કર્યું. સુખમાં બધે ખૂબ આનંદ, આપણે બધા પાછા સવડા જ પડવા માંડે તો તરત જ અભિમાન એવું આપણને આવી જાય કે આ બધું મારાથી, મેં આ કરી લીધું, મેં આ સિદ્ધિ કરી લીધી. તો ભગવદ આશ્રય છૂટી જતો હોય. એ અભિમાન, સ્વામી અધીનત્વ ભાવના, અભિમાન સંત્યાજ્ય, તો આપણને આપણા અંદર અભિમાન ઉત્પન્ન થઈ જાય. તો સુશક્ય પરિસ્થિતિઓમાં ભગવાનનો આશ્રય તો એ મહાપ્રભુજી અહીંયા વર્ણન કરશે, આગળ આવશે. અશક્ય અશક્ય દરેક પરિસ્થિતિઓમાં. સુશક્ય પરિસ્થિતિઓમાં પણ આપણને સામર્થ્ય તો પ્રભુએ જ આપેલું છે, નહીં તો એ સુશક્ય પરિસ્થિતિમાં પણ આપણે એ કાર્ય ન કરી શકીએ. કારણ કે શ્વાસ જ ન લઈ શકીએ, બીજો તો કામ શું કરી શકીએ? એક શ્વાસ જ કદાચ બંધ થઈ જાય. શાસ્ત્રીય પ્રમાણે તો આપણે 21,600 શ્વાસ લઈએ રોજ. 599 થઈ ગયા એટલે પૂરું થઈ ગયું. 21,600માંથી 599 થાય, એક ન આવે એટલે આપણું જીવન પૂરું થઈ ગયું, ખેલ ખતમ થઈ ગયો. તો આ શ્વાસ ચાલુ રહે છે તો કંઈક તમે પ્રયત્ન કરી શકાય, તો કંઈક કામ, તો એમાં ભગવત કૃપા જ કે ભગવાન જ બલ છે, બીજું કોઈ બલ છે જ નહીં. અમને લોકોને પણ એમ થાય કે આ બધી આ શિષ્યોના વર્ગ હોય ને એ બધા નહીં હોય તો શું થશે? કોણ ભેટ કરશે ને કોણ આપણું ચાલશે? અન્યાશ્રય છે. ભગવદ આશ્રય નથી. ગુરુમાં જ ન હોય તો શિષ્યમાં ક્યાંથી આવશે? દુકાનમાં એમ થાય કે દુકાન નહીં ખરીદે શું થાય? અન્યાશ્રય છે એક પ્રકારનું. અરે ભાઈ, પ્રભુ આપવાવાળો છે અને દુકાનથી મળી રહ્યું છે તો પણ પ્રભુ જ આપે એવો ભાવ હોવો જાય. દુકાન થોડી તો આખો દિવસ છે કે ગ્રાહકે કંઈ ન આવે એવું બને. 5-10 આવી જાય છે તો કે પ્રભુ આપણું યોગક્ષેમનું વહન, તો એ જ ભાવના રહેવી જોઈએ કે પ્રભુ યોગક્ષેમનું વહન. દુકાન ખોલવાથી શું થાય? ટાઈમ ટુ ટાઈમ ખોલીને બેસો, બંધ કરો, થાય શું? આવે જ નહીં કોઈ તો કંઈ દુકાન ખોલવાથી કાંઈ નથી. ઘણાને એવું ભ્રમણા હોય, ટાઈમ ટુ ટાઈમ દુકાન ખોલી દે કાંઈ થતું એ નથી, કાંઈ નથી થાય છે કદાચ. તો કંઈ પ્રભુ જ આપણું યોગક્ષેમનું વહન કરવાની કોઈ વ્યવસ્થા કરી છે. પ્રભુએ આપણા જીવન ચાલે એના માટેની વ્યવસ્થા, યોગક્ષેમનું વહન
એ આપણે જન્મમાં માતાના ઉદરમાં છે ત્યારથી આપણું પોષણ કરવાની વ્યવસ્થા એણે ઊભી કરેલી છે. તો પછી તો એમાંનામાં કંઈ ફરક નથી. માતાના ઉદરમાં જે પોષણ કરતા હતા એ જ પ્રકારથી આપણે દુકાન ધંધા વગેરે દ્વારા પણ કરે છે. તો એ જ આ જોવું એટલે આશ્રયની ભાવનાથી જો આપણે આ જોશું તો તરત જ ભગવદ લીલા દેખાય. અને આમાં ભગવદ લીલા કહો કે ભગવદ આશ્રય કહો એ સમાન થઈ જાય. કારણ કે દરેક વસ્તુ તમે ઠાકોરજીને જો કે આ તો પ્રભુની આશ્રય જ્યારે પ્રભુનો થઈ જાય, સર્વાત્મના ભગવાનની શરણાગતિ થઈ જાય તો એ લીલા જ થઈ ગઈ પછી તો. કારણ કે તમે એમ નથી જોઈ રહ્યા કે આ ધંધો કરું છું, દુકાન ખોલી રહ્યો છું એટલે મારું ગુજરાન ચાલે છે, એવું ન જોઈને તમને એમ લાગે નહીં પ્રભુએ મારી કેવી સુંદર વ્યવસ્થા કરી છે કે આ રીતે મારો નિર્વાહ ચલાવી રહ્યા છે પ્રભુ. એક તરત લીલાબોધ થઈ ગયો. શરણાગતિથી લીલાબોધ કેમ ન થાય? થાય, આ રીતે થાય. દરેકમાં પ્રભુને જોવાથી. અને એ જે કરે એ લીલા, એ જે કરે એ લીલા કહેવાય. પ્રભુ કરે કારણ કે સ્વતઃ આનંદના ઉચ્છલનથી જ કરે છે. કોઈ અજ્ઞાન ઈચ્છા પ્રયત્ન એને કરવા પડતા નથી. એ સ્વતઃ એની અંદર રહેલો આનંદનો ઉચ્છલનથી કરે છે. એટલે એ જે કરે એ લીલાત્મક જ હોય. એ જ એને લીલા કહેવાય. આપણે જે કરીએ છીએ આપણું કર્મ તો જ્ઞાન ઈચ્છા પ્રયત્ન આદિ સંસ્કાર પ્રારબ્ધ બધું જોડાયેલું હોય છે. પણ ભગવાનની અંદર તો કેવલ આનંદના ઉચ્છલનથી જ થતું હોય છે. તો ભગવાનનું દરેક જગ્યાએ પ્રભુને જોવા તરત લીલા જ છે. તો લીલાબોધ થઈ ગયો. શરણાગતિથી થતો લીલાબોધ છે. હવે આપણે જોઈ લે આખો સિદ્ધાંત શરણાગતિનો એના થતો લીલાબોધ એ આપણે આ રીતે જોઈ લે. હવે મહાપ્રભુજી ખાલી વચન જોઈ લે, પાઠ બધા જાણે જ છે. લગભગ બધા આ જાણતા જ હશે. એમાં કંઈ નવું નથી. પણ હું તો એને વારંવાર રિપીટ કર્યા કરું. જાણતા હોય છે પણ આચરણમાં નથી આવતું એટલે રિપીટ કરવું પડે. કે આ તો આચરણની વસ્તુ છે, જાણવાની વસ્તુ થોડી છે, બોલવાની વસ્તુ નથી, આચરણની વસ્તુ. આચરણ આખું જીવન લાગી જાય. આની પાછળ વિવેક ધૈર્યાશ્રય માટે તો આખું જીવન લગાવવું પડે. કારણ કે અહીં જે ક્લાસમાં ભણાવવાળાને મેં શિક્ષા આપી કે તમે તો ભણાવો છો વિવેક ધૈર્યાશ્રય, તો તમે તો આ પરિસ્થિતિમાં રાખો વિવેક ધૈર્યાશ્રય. એ તો બહુ અમે ત્યાં સુધી પહોંચ્યા નથી. તો પછી તો ખાલી ભણાવવાનો વિષય થોડો છે. અમે ત્યાં સુધી પહોંચ્યા નથી. ત્યાં સુધી મેં કીધું પાયાની વાત છે. ત્યાં સુધી પહોંચવાની તો માનસીની વાત છે. તો ખાલી આ ગ્રંથો ખાલી આપણી માટે ખાલી પાઠ કરવાના, બોલવાના, ભણવાના, ભણાવવાના છે. તો આ તો આપણે આચરણનો વિષય હોવો જોઈએ. ગ્રંથો તો એટલે રોજ પાઠ કરવો પડે, એટલે રિપીટ કરવું પડે કે ભાઈ આ તો આચરણમાં આવે તો જ કામનું છે. ને આચરણ માટે તો મને એમ લાગે આપણે આટલું થઈ જાય તો એમ આનંદનો વિષય થઈ જાય કે આપણે ભગવદ આશ્રય દરેક પરિસ્થિતિમાં રાખી શકીએ. તો આપણી માટે એટલું જ મને લાગે પૂરતું છે. આગલા સેવાની તો કે બાપ બેટા સેવા તો બાપ બેટા કરગે. તો એવું છે. સેવા અને સમર્પણ ભગવત સુખનો વિચાર ને તો આપણાથી થઈ શકે એવું નથી. ઘણા સેવા કરતા હોય છે પણ સેવા પણ ભગવત સુખ ઠાકોરજીનું સુખ થાય એ પ્રકારની સેવા. અને ઠાકોરજી કઈ રીતે સુખ માની પછી એની અલગ જ પદ્ધતિ. પોતે માને તો સુખ માની શકે. એટલા સમર્થ જ છે કે એને સુખ આપી શકે જ નહીં કોઈ. પણ એ માની લે કે મને આમાં સુખ છે. આપણા સમર્પણથી આપણું એના પ્રત્યેનું જે સમર્પણ છે, જે શરણાગતિ છે, જે સમર્પણ, એનાથી પ્રભુને સુખનો અનુભવ થાય છે. અને એ શરણાગતિ અને ભક્તિપૂર્વક પ્રભુને જે કાંઈ આપણે સમર્પિત કરીએ છીએ એમાં પ્રભુને સુખ થાય છે. સુખની વ્યાખ્યા ગણાય શું કે રાગ ભોગ શૃંગાર. રાગ ભોગ શૃંગારથી પ્રભુને સુખ નથી. પ્રભુને સુખ છે આપણા સમર્પણ અને ભક્તિભાવથી એની સેવા કરવાથી. એમાં સુખ છે. રાગ ભોગ શૃંગાર અને અપરસ મેંઢ આચારે પુષ્ટિ માર્ગનું જ્યારે કહેવાય કે પુષ્ટિ માર્ગને જે સુંદર ફૂલ હતું એને આપણે કુમડાવી દીધું. આ રાગ ભોગ શૃંગારનો અતિરેક અને મેન મર્યાદા અપરસ એનો અતિરેક એટલો બધો આપણે કર્યો કે જે સુંદર નાજુક એક ફૂલ હતું ભક્તિનું, એ ખીલતું હતું. આ બધી વાડ હોવી જોઈએ એની બદલે વાડે એવો અટેક કરી દીધો કે ફૂલ જ આખું ખરી ગયું. આ ફૂલની રક્ષા માટે વાડ છે આ બધી મેન મર્યાદા અપરસ રાગ ભોગ શૃંગાર. પણ એક ભક્તિરૂપી જે ફૂલ હોય એ જ આપણે કુમડાવી દઈએ એવી અવસ્થા કરી નાખી. બહુ પાણી પીવડાય કરીને તો છોડ બળી જાય. એટલે રાગ ભોગ શૃંગારનો અતિરેક કરી દે કે પાણીથી છોડને પાણી જોઈએ. પાણી જોઈને આપણે ખૂબ પીવડાય જ કરીએ એનાથી જ બળી જાય. એ છોડ આખો એ નાશ પામે. કારણ કે અતિશય રેડી દીધું પાણી. એટલું બધું પાણી રેડવાની જરૂર હતી. રાગ ભોગ શૃંગાર આ બધું જે છે એ સુંદર ભક્તિનું કમલ ખીલેલું રહે
એની એક વ્યવસ્થા હતી. અને આપણું જે કંઈ સમર્પણ ભાવ જે છે એનાથી આપણે ઠાકોરજીના સુખનો વિચાર. તમારી પાસે સામર્થ્ય નથી એવી વસ્તુનું સમર્પણ ઠાકોરજીને કરવાથી ઠાકોરજીનું સુખ નથી થતું, ઠાકોરજીને ભાર થાય. આપણા સામર્થ્ય અનુસાર આપણે સેવા પ્રેમપૂર્વક કરીએ ત્યારે પ્રભુનું સુખ થાય. પ્રભુના સુખની બહુ ઘણા કહે છે ને, બહાર અમે પધરાવી જાય ઠાકોરજીને પરિશ્રમ થાય, મેં ન થાય. બીજાની એને પધરાવીને જાઓ તો થાય, કારણ કે તમારે ઠાકોરજી પ્રત્યે તમે સમર્પિત નથી. તમને ઠાકોરજી અડચણરૂપ લાગે ફરવા હરવામાં, તો પ્રભુને બીજાની અહીંયા તમે ઠાકોરજીને પધરાવી દેશો, એનાથી બહુ વ્યવસ્થિત સેવા થાય, સુખ થઈ જાય એવું નથી. કે તમારી સાથે અગવડતામાં પણ પ્રભુને સુખ થતું હોય. એ નાના બાળકના ઉદાહરણથી જોઈએ છે કે બાળકના ઉદાહરણ કોઈ સારી રીતે કોઈ ઘરમાં રાખે, એના કરતાં સાથે રહે તો તકલીફ તો પડે, ઘર જેવી સુવિધા ન હોય, પણ છતાં એમાં એને આનંદ આવતો હોય છે. એમ ઠાકોરજીને તમે બીજાને આપણે પધરાવી દઈએ એનાથી બહુ સુખ થઈ જાય છે, એ ખોટી વાત છે. કારણ કે પ્રભુ કેવલ આપણા માટે, આપણા સમર્પિત ભાવ જેટલો આપણે પ્રભુ પ્રત્યે હશે, આપણી સમર્પણ ભક્તિ ઠાકોરજી પ્રત્યે જેટલી હશે એટલું એમાં એને સુખ થશે અને બાકી ભારરૂપ થશે. એટલે દુઃખાનૌ તથા પાપે ભયે કામાદ્ય પૂરણે ભક્તદ્રોહે ભક્ત્ય ભાવે ભક્તેશ્ચાતિક્રમે ઘટે. આમાં ઐહિક બાબત પણ છે, પારલૌકિક બાબત પણ છે. દુઃખને દુઃખ આવે એટલે દૂર કરવાનો ઉપાયમાં આપણે કંઈક ભૌતિક ઉપાય કરતા હોય, જીવનમાં જે ચાલતું એવી રીતે એમાં કંઈ ઉપાય કરી લઈએ ભૌતિક દુઃખને દૂર કરવા માટે. જેમ કે કોઈ વ્યક્તિ સાથે આપણને એનું વર્તન આપણને ગમ્યું નથી, તો એની સાથે સતત ક્લેશ કરવો એના કરતાં આપણે થોડીક એનાથી દૂરી બનાવી લઈએ, તો એ ભૌતિક ઉપાય થઈ ગયો કે આપણે ચિત્તવૃત્તિ બગડે નહીં. કાયમ એની સાથે રોજ ઝઘડામાં ઉતરવું એના કરતાં થોડીક આપણે અંતર બનાવી લઈએ, એનાથી દૂર આપણે ચાલ્યા જઈએ. તો એમાં કંઈ એ આપણે ભૌતિક ઉપાયથી આપણે ક્લેશને ટાળી દીધો. તો દુઃખને દૂર કરવામાં આવા ભૌતિક ઉપાયોથી કોઈ કામ ચલાવી શકાય તો વાંધો નથી. પણ જ્યારે કોઈ દેવતાનો કે વિભૂતિનો કે કોઈ ગ્રહનો કે કોઈ બીજી કોઈ શક્તિનો આશ્રય લેશું આપણે, મને તો આશ્ચર્ય થાય બધા વીંટી પહેરતા હોય ને ગુરુની ને મંગળની, હવે એમાં સાચા રંગે હોતા નથી, પથ્થર હોય છે. એ રંગના પથ્થરો પહેરી લે, પણ એટલો વિશ્વાસ છે કે આ ગ્રહ આપણે કંટ્રોલ થઈ ગયો. એટલે એને મનમાં જ એટલો વિશ્વાસ થઈ જાય, ગ્રહની વીંટીમાં એટલો વિશ્વાસ થઈ શકે. મેં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમાં આપણો વિશ્વાસ કેમ નહીં? વીંટીમાં જો થઈ શકતો હોય, વીંટી એમ થાય કે આપણી બસ હવે પીડા નહીં આવે કારણ કે એને કંટ્રોલ કરી લીધો, આપણે ગ્રહને કંટ્રોલ કરી લેવા એવો વિશ્વાસપૂર્વક વીંટી ધારણ કરે. તો સાક્ષાત ભગવાનના આશ્રયમાં આપણને શું કમી છે? અમારા ગુરુદેવ તો એમ આજ્ઞા કરે છે કે બસમાં બેસીએ ત્યારે ડ્રાઈવરમાં આપણો આશ્રય હોય છે કે એ સરસ ગાડી ચલાવશે ને ભટકાડશે નહીં. ભલે ભટકાડી દે તો આપણને એમાં આશ્રય હોય ને એમાં સૂઈ જાય બસમાં, કારણ કે આપણને આશ્રયનો ભાવ છે કે ભટકાડશે નહીં, વ્યવસ્થિત પહોંચાડશે. તો એટલો વિશ્વાસ પણ આપણને પ્રભુ આપણું જીવન વ્યવસ્થિત ચલાવે એવો વિશ્વાસ આપણને ઠાકોરજીમાં થતો નથી. આ છેલ્લામાં છેલ્લું ઉદાહરણ, બસના ડ્રાઈવર કેવા હોય, કઈ પ્રકારનું માણસ, છતાં આપણે આ નથી. ટ્રેનના બસના ડ્રાઈવરમાં આપણો વિશ્વાસ રાખીને આપણું શાંતિ સૂઈ જતા હોય કે કાંઈ વાંધો નહીં, આપણે રસ્તામાં ભટકાડશે નહીં, એવો આપણને સંપૂર્ણ વિશ્વાસ એમાં થઈ જાય છે, વીંટીઓમાં થઈ જાય, ખોટા નંગમાં થઈ જાય. એ આ સાક્ષાત આપણી પાસે તો મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાય પાયો હે હરિ હીરા, હરિરૂપ જે હીરો છે એમાં આપણો વિશ્વાસ એ થતો નથી. અમદાવાદમાં એક દીપક છે, એ દીપકમાં એટલો વિશ્વાસ, એની માનતા હોય કે દીપકજીની માનતા કરો ફલી. આમ પુષ્ટિ માર્ગના મંદિરમાં ત્યાં એક દીપક છે, કોઈક બાળકને અનુષ્ઠાન કરતા ત્યારનો રાખેલો દીપક છે. તો દીપકની શક્તિમાં એટલો વિશ્વાસ કે આનાથી એને દીપકની માનતા કરો એટલે બધું સિદ્ધ થઈ જાય. વૈષ્ણવ ખૂબ વૈષ્ણવ કરે, બીજા વૈષ્ણવ સિવાયના પણ લોકો ત્યાં આવે એ દીપકજીની માનતા કરે. મને એમ વિચાર આવે કે દીપકમાં એટલો વિશ્વાસ છે, સાક્ષાત ભગવાનના મુખારવિંદ અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. તો દીપકમાં વિશ્વાસ આવે છે, મહાપ્રભુજીના વચનમાં વિશ્વાસ નહીં આવે.
આ જ અધિકાર ભેદ છે જેને પ્રભુએ વર્ણન કર્યું હોય. કારણ કે દીપક તો એક દીપક છે, એમાં વિશ્વાસ છે. સાક્ષાત ભગવત મુખારવિંદ રૂપ અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, એમાં આપણો વિશ્વાસ નથી આવતો. એના વચનોમાં વિશ્વાસ આવતો નથી. જો વચનમાં વિશ્વાસ હોય તો રોજ આપણે સ્મરણ કરીએ. શ્રી મહાપ્રભુજીમાં આજ્ઞા કરી કે સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યથી અખિલમ હિના છે. આપણને આ વસ્તુ વિશ્વાસ આપણને મહાપ્રભુજી કહે છે કે શ્રી ગોપીજન વલ્લભ એવા ઠાકોરજીની સેવા કરવી એ આપણું બધું જ સિદ્ધ કરશે. ભાવસ્તત્રાપ્ય સ્મદીય સર્વસ્વ ચૈકશ્ચ સહ પરલોકસ્ય તેના એમ સર્વભાવેન સર્વતા. આ જ ગોપીજન વલ્લભ જે છે, આલોક અને પરલોક જે છે, મારું પરલોક અને આલોક પરલોક મારું સર્વસ્વ છે, અને એનાથી મારું બધું વિધાસ્યથી અખિલમ હિના અમારું બધું જ સિદ્ધ કરશે. અમને દૃઢ વિશ્વાસ છે મારા આલોક પરલોક આદિ જે કાંઈ હશે પ્રભુ અમારું સિદ્ધ કરશે. આ મહાપ્રભુજીનું અંતિમ વચન છે. અંતિમ ભૂતલ ઉપરથી આપણે આસુર વ્યામો લીલા કરતા વખતે પણ આપણને આ જ ઉપદેશ કર્યો છે, સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યથી અખિલમ હિના. આપણું બધું જ સિદ્ધ કરશે. આપણા પ્રભુ જે છે આપણું બધું જ સિદ્ધ કરશે. આ વચન ઉપર આપણે વિશ્વાસ ન આવતો હોય તો વારંવાર પાઠ કરીને પણ મહાપ્રભુજી સાક્ષાત ભગવાનના મુખારવિંદ સ્વરૂપ આચાર્ય ચરણ જે છે આજ્ઞા કરે છે. આવો દ્રઢ વિશ્વાસ આપણી અંદર પ્રકટવો જોઈએ. આ આનાથી આ પુષ્ટિ માર્ગનો પાયો તો આ છે. પાયો જેટલો મજબૂત એટલી જ આ સેવા સમર્પણ એ બધી જે ઇમારત છે એ એટલી મજબૂત થશે. અને દુઃખના દૂર કરવાના ઉપાયોમાં પણ ક્યારેક આધિભૌતિક ઉપાય સિવાયના આધ્યાત્મિક આદિદૈવિક ઉપાય કરવામાં પણ ભગવદ આશ્રયની હાનિ ન થાય એવું ન કરવું જોઈએ. પાપ કર્મ કોઈ થઈ ગયું છે પણ ભગવાનનું નામ ભગવાનનું શરણ સર્વ પાપોથી દૂર કરાવવાવાળું છે. તો એ પાપનું પ્રાયશ્ચિત પણ શું છે? ભગવાનનું શરણ. તો પાપ કર્મ આપણને યાદ આવે કે ભાઈ મેં આ કંઈ પાપ કરેલું છે તો ભગવાનનું શરણ. કારણ કે દયારામભાઈ પણ એમ કહે છે કે રૂનો ગમે એટલો મોટો ઢગલો હોય પણ એક જ ચિંગારી જે છે એ બધું બાળી શકે છે. ભગવાનનું એક નામ એટલું સમર્થ છે કે સર્વ પાપોનો ક્ષય કરી શકે. તો પાપ કર્મ થયું હોય તો પણ ભગવાનનું શરણ જ સ્વીકારવું જોઈએ. ભય આવી ગયો તો ભયમાં બહુ આકુલ વ્યાકુલ થવા પર ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. ભય આવે તો પણ ભગવાનનો જ કોઈ પણ પ્રકારના ભય તો જીવનમાં ઘણા બધા છે પણ ભગવદ આશ્રય જ રાખવો જોઈએ સર્વ પરિસ્થિતિઓમાં. આપણી કોઈ કામનાઓની સિદ્ધિ ન થાય કોઈ વાંધો નહીં, આપણું હિત હશે. પ્રભુ હિત કોઈ કામના આપણી કરેલી પણ સિદ્ધ ન થઈ અપૂર્ણ રહે એમાં પણ ભગવાનનો જ આશ્રય રાખવો. ભક્ત તો ભક્તનો દ્રોહ આપણાથી થઈ જાય. આપણે એમ થાય પાછળથી એમ થાય કે આ ભક્તનો આપણે દ્રોહ કર્યો. છતાં પણ મહાપ્રભુજી કેટલા કૃપાળુ છે. આ કૃપાનિધિ સ્વરૂપનું દર્શન થાય છે. જ્યારે મહાપ્રભુ ઉપાય બતાવતા હોય છે ત્યારે કૃપાનિધિ, અને જ્યારે આપ સિદ્ધાંતનું કે વર્ણન કરતા હોય ત્યારે તો વાકપતિ વિભુદેશ્વર વેદ પારગા, અને એ જ્યારે ઉપાય બતાવે ત્યારે આપણે કૃપાનિધિ મહોદાર ચરિત્રવાન કે આપણને કેટલી કૃપા કરી રહ્યા છે કે ભક્ત દ્રોહ થઈ ગયો તો શું તમારો નાશ થઈ જશે આમ છે એવું નથી કહેતું. ભક્ત દ્રોહ થઈ ગયો કાંઈ વાંધો નહીં, ભગવાનનું શરણની ભાવના કરવી. ભક્ત દ્રોહ આપણાથી થઈ જાય, ઘણી વાર ભક્તનું દ્રોહ થઈ જાય, ખરાબ બોલાઈ જાય, એનાથી તિરસ્કાર થઈ જાય, છતાં પણ મહાપ્રભુ કહે છે કે ભગવાનનું શરણની ભાવના કરવી. સૌથી મોટી બાબત આપણે એમ થાય કે ભક્તિ નથી થતી આપણામાં. ભક્તિભાવ કેમ નથી આવતો? ભક્તોમાં કેવો ભક્તિભાવ હોય છે, આપણી અંદર ભક્તિભાવ નથી આવતો. મહાપ્રભુ કહે એમાં બહુ તમારે ગ્લાનિ રાખવાની જરૂર નથી, પણ ભગવાનના શરણ ભગવાન કૃપા કરશે તો બધું સુલભ થઈ જશે. ભક્તિનો અભાવ હોય તો બહુ કંઈ એમાં બીજો કોઈનો આશ્રય ગ્રહણ કરવાની જરૂર નથી. ભક્તિનો અભાવ હોય તો પણ ભગવાનનું શરણ ગ્રહણ કરવાથી પણ કાર્ય સિદ્ધ થઈ જશે. ભક્તિ પણ એ જ દાન કરશે કૃપા કરીને. ભક્તિના અભાવમાં પણ બીજા કોઈનો જ્યાં ત્યાં ભટકવાની કોઈ જરૂરિયાત નથી. ભક્તિ ચાતિક્રમે કૃતે. કોઈ ભક્ત આપણો તિરસ્કાર કરી દે એવું બને. ભક્ત સાચો હોય પણ આપણો તિરસ્કાર કરી દે તો એના પ્રત્યે દોષ ન લાવીને પણ આપણો તિરસ્કાર કરે. ભક્ત પણ ભક્ત સાચો હોય અને આપણો તિરસ્કાર કરે તો આપણે ત્યાં શરણની ભાવના કરવી જોઈએ. આપણે કે મન જે છે આપણું એકદમ
સ્વચ્છ રાખવાનો ઉપાય શરણાગતિ છે. ક્રોધ આપણને આવે એનો વાંધો નથી, પણ એ ક્રોધને કારણે આપણું હૃદય કલુષિત થાય તો મહાપ્રભુ કહે છે શરણની ભાવના. આ શરણની ભાવના એવી છે કે આપણને દરેક પરિસ્થિતિમાં આપણું હૃદયને વિશુદ્ધ રાખે અને આપણે આ બહુ વિચલિત ન થઈ. બાબતો તો ઘણી ઉત્પન્ન થતી હોય જીવનમાં, અશક્ય એવા અશક્ય એવા, કોઈ પણ અશક્ય હોય તો પણ આપણા માટે અશક્ય છે, પ્રભુને કરવું હશે તો એના માટે કોઈ અશક્ય વસ્તુ છે જ નહીં. તો અશક્ય પરિસ્થિતિઓમાં ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ. સુશક્ય અને આપણાથી શક્ય હોય એમાં પણ આપણા દ્વારા કરાવે છે તો પ્રભુ સામર્થ્ય આપે તો થઈ શકે. સુશક્ય હોય તો પણ કંઈ મેં કહી દીધું કે એક શ્વાસ લેવાનું સામર્થ્ય ન હોય તો બધું કાર્ય ક્યાંથી થઈ જાય. તો સુશક્ય સર્વથા શરણમ હરિ, સર્વથા હરિના શરણની જ ભાવના કરવી જોઈએ. આપણું જીવન એવું છે કે વારંવાર અહંકાર છે કે હું આમ ને હું તે. મને તો બહુ પ્રોબ્લેમ છે કે પછી યાદ આવે આ બોલવાની જરૂર નહોતી. આપણે આપણા મહત્વનું સ્થાપન કેમ કર્યું? ન કરવું જોઈએ. અહંકાર પણ વારંવાર ઊભો થયા કરે અહંકાર, કારણ કે અહંકારનું સ્વરૂપ જે છે શેષ નાગ જેવું છે, ફૂફાડા મારીને એક ફણને કાબુ કરી તો બીજી ફણ હજારો ફેણવાળો ફૂફાડા મારતો અહંકાર એવો છે. એટલે અહંકારક રીતે ઘણી વાત એમ છે કે હું બોલવું જ ન જોઈએ. વારે વારે હું તું કોણ છો? કાંઈ છો જ નહીં. એટલે આપણે હું શું છોડી દેવું જોઈએ. એમ લાગે કે આજ મને હેરાન કરે છે હું પણ હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે. સાચી વાત કહે છે નરસિંહ મહેતા કહે છે સકટનો ભાર જેમ શ્વાન તાણે. તાકાત છે શ્વાનની કે આ સકટનો ભાર લઈ લે. ગાડાની વચ્ચે વચ્ચે ચાલતો એને એમ લાગે આખું ગાડું મારે ઉપર ચાલે. એટલે હું આવી જાય છે. એટલે પછી યાદ આવે ને કે આ બોલાઈ ગયું, ખોટું બોલાઈ ગયું, હું આમ આ હું વાળી વાત જ ન થવી જોઈએ. ભગવત ગુણગાન ગાવું જોઈએ, ભગવાનનું ગુણગાન ગાવું જોઈએ. એટલે આપણે પોતાનું હું કરીએ છીએ ને અહીંયા આપણે આપણું ગુણગાન ગાઈએ છીએ. ભગવત ગુણગાનની બદલે આપણે આપણું ગુણગાન ગાઈએ. મારાથી થઈ જાય એવું ક્યારેક, પછી એમ થાય કે ખોટું વાત કંટ્રોલ કરવું જોઈએ. આને હું આવું જ ન જોઈએ. આપણે છીએ જ નહીં કંઈ. ભગવાનની જે એ વ્યાપકતા એવી છે એમાં આપણો હું છે ડાયલ્યુટ થઈ જવું જોઈએ. આપણો જે ગાંગડો હોય ને મીઠાનો, જેમ પાણીમાં પડે એટલે પછી એમ શરણાગતિનો ભાવ એવો છે કે આપણું આ ગાંગડા જેવું આપણું એક બાંધી રાખ્યું જ છે ને આ મીઠાનું, એને એ જલમાં પડી જવું જોઈએ, વિરાટ જલમાં. હા, એટલે એ જલ તો ભગવાન રૂપ, સમુદ્ર રૂપ જે ભગવાન જે છે એમાં એ ડાયલ્યુટ ઓગળી જવું જોઈએ. એને શરણાગતિ કહેવાય. અહંકાર ઉપર જે છે અમારા ગુરુદેવ 3 પુસ્તક આખા ભરીને લખ્યા કેવલ અહંકાર ઉપર. આટલી બધી મીમાંસા અહંકારની ક્યાંય નહીં. 3 પુસ્તક લખ્યા. ત્રીજું આવી ગયું છે, મારે વધારે વિતરણ કરવાનું છે. ત્રીજું પણ અહંકાર. તો ખાલી અહંકાર પર. એટલે હું તો એનું વારંવાર મનન કરતો રહું છું. મેં કીધું અહંકારના ઘણા પોઝિટિવ બાબતો બતાવી છે કે ભાઈ અહંકાર બધે ખરાબ છે એવું નથી. અહંકાર ઘણી સારી વસ્તુ પણ છે. હું પ્રભુનો દાસ છું, હું પ્રભુનો છું, એ અહંકાર તો બહુ બહુ ફલ સાધક છે. આપણને બહુ ઊંચે લઈ જવાવાળો અહંકાર. હું ભગવાનનો દાસ છું. જેમ કે અહમેવ કૃતાર્થોસ્મિ હિના બ્રહ્માદય સુરા. હરિરાયજી એમ કહે છે અહમેવ કૃતાર્થોસ્મિ હિના આદય સુરા. હું એક કૃતાર્થ છું. બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ હીન છે મારાથી, કારણ કે એને આવો ભગવાનનું ક્યાં સાનિધ્ય પ્રાપ્ત છે. એટલે હું બ્રહ્માજીથી ઊંચો એવો નહીં, પણ ભગવાનની જે નજીક રહેવા મળે છે તેવું બ્રહ્માજીને નથી મળતું. એટલે હિના બ્રહ્માદય સુરા અહમેવ કૃતાર્થોસ્મિ. હું જ એક કૃતાર્થ છું, કારણ કે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની પ્રસભાનુજા. કારણ કે મારી ઠાકોરજી મારા સ્વામી થયા છે અને સ્વામીજી છે મારી સ્વામીની છે. એવું સૌભાગ્ય દેવતાઓને ક્યાં છે? એટલે હું આવે અહંકાર જે આવે છે એનું કંઈક પોઝિટિવ સ્વરૂપ પણ છે કે જેનાથી આપણે ભક્તિમાં સહાયક કરી દે. બાકીનો હું આમ તેમ કરી રહ્યા છીએ આપણે, ખાલી ખોટો જે હુંકાર કરી રહ્યા છીએ
એ તો પશુ જેમ બીજા પશુ ગંગણાટ કરતા હોય આપણે આ પશુવત હુંકાર છે એ બધાને બાધક થાય હોય. ભક્તિ માર્ગમાં તો બહુ વિશેષ કરે છતાં થાય છે. શું કરવું, ખબર છે કે આ બધું નુકસાનકારક છે, આ છે થાય તો આપણું કહે છે ભલે થાય. ભગવદ આશ્રય તમને એટલું ભાન તો છે કે આ થયું પણ ત્યારે ભગવદ આશ્રયની ભાવના રાખવી જોઈએ. પોષ્ય પોષણ રક્ષણે આપણે જેનું પોષણ કરતા હોય ને પૈસા આપણે કમાતા હોય ને આપણે બધાનું પાલન પોષણ કરતા આપણે એમ થાય કે હું આ પાલન, હું આ રક્ષણ, હું નહીં થાય શું. ઠાકોરજીમાં એટલો અહંકાર છે આપણને ઠાકોરજીની બાબતોમાં કે આ ઠાકોરજીની હું સેવા કરું, તમને કોઈ જ ન આવવા દો, આખા ઘરને બહાર રાખે. પછી અમને ઈચ્છા છે સેવા કરવાની કે હું સેવા કરું, તમે ના કરી. આટલો બધો ભયંકર અહંકારનો વિસ્ફોટ કે બ્રહ્મ સંબંધની ભાવના જ તૂટી ગઈ. બ્રહ્મ સંબંધની ભાવના જે હતી સર્વેશામ પ્રભુ સંબંધો, સર્વેશાન પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. સર્વેશામ બધાને ભગવાનનો સંબંધ સમાન જ છે. ઠાકોરજી કેવળ હું સેવા કરું બીજા ન આવવા દઉં, આ તો ભાવ ભયંકર વિસ્ફોટ થઈ ગયો અહંકારનો. બ્રહ્મ સંબંધ જ છૂટી ગયું. પહેલી વાર બ્રહ્મ સંબંધમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજી કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. તમને કંઈક વિશેષ સંબંધ છે ને વિશેષ કંઈક અધિકાર છે ને બીજાને નથી એવું નથી. એ ઉદાસીન હોય કે પ્રતિકૂળ હોય તો વાત બરાબર છે, પણ સેવા કરવા ઈચ્છુક હોય ને તમે કહો નહીં હું સેવા કરું તમને ના કરવાનું તો એ તો બહુ વિસ્ફોટક બાબત થઈ ગઈ. આપણે ક્યારે એમ માનતા જ નથી કે બધાનો સમાન અધિકાર છે સેવા કરવાનો. તો જે સેવા કરનાર તો એટલો બધો પોતાના અહંકારનું પોષણ કરી રહ્યા છો કે સેવા કરી રહ્યા છો. તમારે જે વસ્તુ તમારી શરણાગતિ જ બરાબર નથી. અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ. શરણાગતિમાં તમારે આ બધી વસ્તુ ડાયલ્યુટ થઈ જવી જોઈએ પછી સેવાની પાત્રતા થાય. સેવામાં પણ એવું બધું આપણે અડંગો જમાવી રાખ્યો છે કે બીજા કોઈ નહીં કરી શકે. હું કરું તમે નહીં કરવા, નહીં કરવા દો, મજા જ નથી, આમ નથી તેમ નથી, ઘણા બાના બનાવી મજા જ નથી, બહારનું ખાઓ છો. આની તો જેટલી કથા કરીએ એટલી ઓછી છે. આ તો ઘેર ઘેર માટીના ચૂલા છે, પુષ્ટિમાર્ગના ઘર ઘરની મોકાણ છે. પણ શરણાગતિને સમજી જાય વિવેક ધીરે અહંકાર કરતા આપણા અહંકાર આપણો એવો કેવો અહંકાર છે. બધાને એક સરખો ભગવાનનો સંબંધ થયો છે. નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે તો મહાપ્રભુજીની વાતે આપણે નથી માનતા. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. તમને કંઈક વિશેષ સંબંધ છે બીજાને ઓછો સંબંધ છે એવું નથી, બધાને સમાન છે. કદાચ એને બ્રહ્મ સંબંધ ન લીધું હોય ને તો પણ તમે નિવેદન કર્યું ને તો પણ તમારા જેટલું જ એને સંબંધ થઈ ગયો. એને બ્રહ્મ સંબંધ કદાચ નથી છતાં પણ આપણે બ્રહ્મ સંબંધ કર્યું ત્યારે એને આપણે સમર્પિત કર્યા કે ન કર્યા. જો આપણે સમર્પિત કર્યા છે અને કદાચ એમ કોઈને એવો દ્રોહ હોય પરિવારથી ન કરે સમર્પિત તો ચાલે નહીં, કારણ કે આમ બોલાવી જ દેવામાં આવે બધું. બ્રહ્મ સંબંધ મંત્રમાં તમે કંઈ ફેરફાર તો ન કરી શકો કે મને નાની અનંત પડતું એને નામ નહીં બોલું હું. કાં તો દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા પુત્ર આપતો વિત્ત બધું આવી જાય છે. આલોક પરલોક સહિત આત્મનાશ તો બધાને આપણે સમર્પિત કરી જ રહ્યા છીએ પ્રભુની સાથે. તો પણ સંબંધ થઈ ગયો. આ બ્રહ્મ સંબંધની એટલી મહત્તા છે કે તમે એને બ્રહ્મ સંબંધ ન લીધું હોય છતાં પણ આપણી સેવામાં એનો સમાન અધિકાર છે, ન બ્રહ્મ સંબંધી હોય તો પણ, કારણ કે આપણે એને ભગવાનનો સંબંધ કરાવેલો છે. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. એટલે આપણે નામ દીક્ષા આપણા ઘરમાં જન્મતા હોય તો એ પિંડરું પૂરું થતાં જ નામ આપી દેવામાં આવે છે. એટલે નામ દીક્ષા તો બધાને આપણે વૈષ્ણવ પરિવારની અંદર પિંડરું પૂરું થાય બાળકનું, પિંડરું બાળકનું જે છે એ પુત્રને એક મહિના સુધી, પુત્રીને 40 દિવસ પછી એ નામ દીક્ષા તો અપાવી જ દઈએ છીએ આપણે. નામ દીક્ષા તો શરણાગતિની લઈ જ દઈએ છીએ. પછી એને બ્રહ્મ સંબંધ હોય કે ન હોય, એને સેવામાં ભાવ ના હોય તો ઠાકોરજી આપણે જે પધરાવવામાં આવે છે ત્યારે એકને આવવા દઉં ને એકને ન આવવા દઉં એ ન ચાલી શકે. કારણ કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ. કોઈને વધારે સંબંધ કે ઓછો સંબંધ એવું ઇતિ સ્થિતિ કહી દીધું. આ માર્ગની આવી મર્યાદા છે, આ નિવેદનની બ્રહ્મ સંબંધની આ મર્યાદા છે. આપણી ઇતિ સ્થિતિ કહે છે. તમે કેવી રીતે મર્યાદાથી બહાર જાઓ? તો મહાપ્રભુજીની આજ્ઞા નથી માનતા આપણે, અને ઘરમાં ક્લેશ ઉત્પન્ન થઈ રહ્યો છે.
આમ પાકી મરજાદના મોટા ભાગનું પાકી મરજાદના ઘરમાં આ જ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. મરજાદનો પ્રકાર, અત્યારનો જે મરજાદનો પ્રકાર છે, કેવલ અહંકારનું પોષણ સિવાય કાંઈ નથી. કેવલ અહંકારનું પોષણ જ રહી ગયું છે. ભક્તિભાવ તો અત્યારે નાબૂદ થઈ ગયો. મરજાદના નામે આપણે ખાલી અહંકારને જ પોષિત કરી રહ્યા છીએ. પહેલાંના પૂર્વજો તો મરજાદ ઠાકોરજીની સેવા માટે રાખતા હતા, તેમાં ભક્તિભાવ હતો, મુખ્ય હતો. મરજાદની મુખ્યતા નહોતી. એટલે આ બધી પરિસ્થિતિઓમાં સર્વથા શરણમ હરિ. અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચૈવ. મહાપ્રભુજી કોઈ પરિસ્થિતિ બાકી નથી રાખી. ગુરુ જો ગૃહસ્થાશ્રમી હોય તો એને ગૃહસ્થાશ્રમની બધી ખબર હોય. ગુરુ બધા વિરક્ત હોય તો એને ગૃહસ્થાશ્રમના પ્રોબ્લેમની ખબર ન હોય. મહાપ્રભુજીને ખબર છે પોષ્યાતિક્રમણે, કે જેનું તમે પોષણ કરતા હોય એ જ તમારો અતિક્રમ કરે અને તમારી વાત ન માને, તિરસ્કાર કરે. જેનું તમે પોષણ કરી રહ્યા છો એ તમારો તિરસ્કાર કરે. પુત્ર હોય કે પત્ની હોય કે જે હોય, કે જેનું પોષણ કરતા હોય આપણે, એ તિરસ્કાર કરે. થાય મહાપ્રભુજી કાંઈ વાંધો નહીં, ભગવદ આશ્રય રાખવો જોઈએ. દરેક પરિસ્થિતિ જે છે પ્રભુની ઈચ્છા વિના કાંઈ થતું નથી. તો પછી પ્રભુનો આશ્રય રાખવો. થાય છે આ બધી પરિસ્થિતિઓ છે, પણ એમાં વિચલિત થવાની બહુ આવશ્યકતા નથી. હવે આ અમારા લોકો માટે છે. તથાંતે વાસ્યતિક્રમે, શિષ્ય અતિક્રમ કરે. તમે જેને શિષ્ય ભણાવતા હો, તમે દીક્ષા આપી હોય, તમે એને ભણાવ્યો હોય, એ તમારો અતિક્રમ કરે, તિરસ્કાર કરે. તથાંતે વાસ્યતિક્રમ. તો 50-100 રૂપિયા ભેટ ધરી જાય તેમ કે એનું પોષણ અમે કરી રહ્યા છીએ. અમે તમને ભેટ કરી ત્યારે તમારા બધાનું ગુજરાન ચાલે છે. અંતેવાસીઓ તો આવો અતિક્રમ કરી શકે. તથા અંતેવાસી અતિક્રમે, પણ ત્યારે ગુરુએ ભગવદ આશ્રય રાખવો જોઈએ. ત્યારે સામે એની સામે એની જેમ જ રિએક્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી. જુનાગઢમાં પટેલ સમાજ છે, પરબત લક્ષ્મણ, એનો પરિવારનો એક વ્યક્તિ મને પત્ર લખ્યો. અરે એ કે તમે આ તો વલ્લભકુલના બાલક છો એટલે અમે કાંઈ બોલતા નથી. બાકી તમારી વેલ્યુ અમારી ઘરે બ્રાહ્મણ કથાવાચક જે સત્યનારાયણની કથા કરવા આવે 100 રૂપિયામાં, એનાથી વધારે તમારી કોઈ વેલ્યુ નથી. મેં કીધું આમાં કંઈ ખીજાવા જેવી ભાવ સાચી વાત લઈ ગઈ ને. મહાપ્રભુજી બાલક છો એટલે વલ્લભકુલના પરિવારમાં છો એટલે તમારી મર્યાદા રાખીએ છીએ. મારી પર ગરમ થઈ ગયા હશે, બધા ગરમ જ થાય તો એકાદ તો વધારે એમાં તો ગરમ થઈ ગયા હશે. તો એને મને પત્ર લખ્યો. શું એની બાબત ન ગમી તો મને કંઈ ખબર ન પડી, પણ જતા પ્રવચનમાં હતા, આગળ જ બેઠા હતા. પછી એને પત્ર લખ્યો મને કે તમે તમારા મનમાં સમજો શું એમ, અમે આપીએ છીએ ત્યાં તમારા બધાનું ગુજરાન ચાલે છે એમ. અને જો તમે વલ્લભકુલના બાલક ન હો તો તમારી વેલ્યુ અમારે અહીંયા 100 રૂપિયામાં કથા વાંચવા આવે, સત્યનારાયણની કથા વાંચવા આવનાર બ્રાહ્મણથી વધારે તમારી કોઈ વેલ્યુ નથી. એ સાચી વાત છે. મહાપ્રભુજીના વંશમાં જન્મી ગયા એ જ મારું મોટું લેબલ છે. એના સિવાય હું નથી માનતો કદાચ કે એનાથી વધારે વેલ્યુ મારી હોઈ શકે એવું તો હું માનતો નથી. પણ આ વેલ્યુ તો છે. આ જન્મમાં તો મેં કંઈ ફેરફાર થાય એમ નથી. અને તમને કોઈ ઈર્ષા હોતી હોય તો ભવિષ્યમાં તમે બાલક બની જતો. હું મેં કીધું પટેલમાં, કડવા પટેલમાં જન્મી જાય. મને કાંઈ વાંધો નથી. અત્યારે હું આવતા વખતે હું કડવા પટેલ થઈ જાય ને તમે વલ્લભકુલ થઈ જાય તો હું ચંપસ કરીશ. જો વૈષ્ણવ કુલ તો આ જન્મમાં તો મેચ ફિક્સ થઈ ગયો. તમારા મનમાં રહી જતી હોય તો આ વખતે તો આવતા પ્રભુ ભગવાન અહીં ધોબી નહીં, ભગવાન ગોરધનાજી જેવું સામર્થ્ય ભગવાન કે મારું સામર્થ્ય મારું રૂપ આપી દઉં. ધોબીની ઈચ્છા હતી હું પૂજાઉં તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો. એમ આવતા વખતે મેં કીધું હવે આ વખતે તમે ફેરફાર થાય એમ નથી તો તમે ભલે પટેલ સમાજના અગ્રણી હો, ગમે એવો, પણ અત્યારે પૈસા તમારી પાસે ખૂબ હોય, બધી વાત સાચી, પણ વલ્લભકુલનું લેબલ તો તમને લાગી શકે એમ નથી. તો આવતા જન્મે આપણે ફેરફાર કરી નાખશું. બીજું શું. ભગવાનને એમ જ વાલી એમ કીધું કે આપણે મને છલથી કેમ માર્યો. ભગવાન કીધું ભૂલ થઈ ગઈ. રામચંદ્રજી કે તમે મને એમને એમ કીધું છલથી કેમ માર્યો. વાલી કહે છે
ભગવાન કહે છે એ મારે ફોલ્ટ છે, છલથી મારવાનો ફોલ્ટ છે, ચાલો આવતા વખતે તું મને મારી દેજે, વાત પૂરી. પારધી બની ગયા. ભગવાન કૃષ્ણ કે તારું તીર મને મારી દેજે, વાત પૂરી થાય. આવતા જન્મ આપણે મેં કીધું આની મેં મેં કીધું અમારા ઠાકોરજી એટલા બધા ફ્લેક્સિબલ થાય કે ભાઈ તને આમ છલથી માર્યો, તને દુઃખ થાય છે, આવતા વખતે તું તીર મારી લેજે. કૃષ્ણ અવતારમાં તું મને તીર મારી દેજે. ભગવાને એનું તીર સહન કરી લીધું. અને આસુર વ્યામો પ્રભુએ જે લીલા કરી એમાં તીર તો એનું લાગ્યું છે, પેલા જન્મ વાલી હતો. એમ મેં આને કહી દીધું મેં કાંઈ વાંધો નહીં, આ જન્મમાં તો મેં કીધું વલ્લભપુરમાં જન્મ પડી ગયો, આવતા જન્મમાં કળવા પટેલમાં જન્મ જશું ને વૈષ્ણવ તો થશું. કળવા પટેલ વૈષ્ણવ હોવો જોઈએ. મેં કીધું ખાલી નહીં, ઉમિયા માતાજી સહાય છે નહીં. કળવા પટેલ વૈષ્ણવ હોય ત્યાં જન્મમાં કંઈ વાંધો નથી, તમે વલ્લભકુલ થઈ જાજો. એટલે મેં જવાબ મોકલાય તો પછી કોઈ દી ઘણી વાર મળ્યા પણ કોઈ દી કાંઈ બોલ્યા નહીં ક્યારે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો આવતા જન્મ તમે વલ્લભકુલ બનાવી શુભેચ્છા. અને હું વૈષ્ણવ કુલમાં આવું તો મને કાંઈ વાંધો નથી, અને હું દંડવચન પસ કરીશ. તો એમાં શું મોટી વાત છે. અંતેવાસીઓ પણ અતિક્રમ કરે, કાંઈ વાંધો નહીં, આપણે શિષ્ય માનતા હોય. પછી ચનપસે કરતા જવું છે ને પછી આવું લખતે જવું છે કે તમે વલ્લભ ચણસ્પર્શ કરે, બધું કરે. તો પછી મેં કીધું આ છે શું, અતિક્રમ કરે તો અંતેવાસી અતિક્રમ કરે તો કરી શકે, એમાં શું મોટી વાત છે. તથા અંતેવાસી અતિક્રમે અલૌકિક મના સિદ્ધો. આ બધી અલૌકિક બાબત આવી ને, ઐહિક બાબત આવી, પારલૌકિક બાબત આવી ગઈ. કોઈ અલૌકિક મનની સિદ્ધિ થવી, આપણું મન અલૌકિક થઈ જવું, સતત પ્રભુમાં લાગેલું રહેવું, તો માનસી પરામતા થઈ જવી, તો ભગવાનના આશ્રય, એમાંય ભગવાનનો જ આશ્રય રાખવો, બીજું કોઈ વિચલિત થવાની, બહુ ઉતાવળ કરવાની, બહુ ગ્લાની રાખવાની, હોમ પત્તન કો ટીકો હોમ પત્તન કો નાયક, કાંઈ જરૂર નથી, ગ્લાની રાખવાની જરૂર નથી. ભગવાનનો જ આશ્રય. ભગવાન એટલા સમર્થ છે કે એની માટે અલૌકિક મનને આપવું એ કંઈ બહુ મોટી વાત નથી. પ્રભુ માટે બધું એ સુલભ છે. આવો ભગવદ આશ્રય દરેક પરિસ્થિતિમાં થવો બહુ કઠિન છે. દરેક પરિસ્થિતિમાં આવો ભગવદ આશ્રય થવો એ બહુ કઠિન છે. પણ મહાપ્રભુ કહે 4 ઉપાય કરો, આ 4 સ્ટેપ ચડી જાઓ, ધીરે 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 ભગવદ આશ્રય પણ થઈ જશે. એટલે એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિવર્જયેત અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમઃ યથા કથંચિત કાર્યાણિ કુર્યાદ ઉચ્ચાવચન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત હરિમ. આ 4 ઉપાય કરશું ધીરે ધીરે. પહેલો ઉપાય એ છે કે મુખથી બોલવાની શરૂઆત કરો કે ભગવાન મારા રક્ષક છે, શ્રી કૃષ્ણ શરણમ. બોલો, મનમાં ભાવન કરતાં કરતાં બોલ, હે પ્રભુ આપની શરણમાં. 1 2 માલા 5 માલા થાય એના કરતાં ન થાય તો કાંઈ વાંધો નહીં, થાય તો સારી વાત છે, ન થાય તો કાંઈ વાંધો નથી. પણ જેટલી વાર ભગવત આ શરણાગતિ શ્રી કૃષ્ણ શરણમ બોલીએ, એ પ્રભુ હું આપનો દાસ છું, આપ મારા રક્ષક છો, હું આપની શરણમાં છું, એ ભાવના મનમાં થાય અને મુખથી બોલાય શ્રી કૃષ્ણ શરણમ. તો પહેલો ઉપાય આપણે આટલું કરવાથી પણ આશ્રય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. પહેલો ઉપાય અજમાવવો જોઈએ, શ્રી કૃષ્ણ શરણમ બોલતા રહેવું જોઈએ અને મનમાં ભાવન કરતા રહેવું જોઈએ, હે પ્રભુ હું આપની શરણમાં છું, આપ મારા રક્ષક છો, આપ મારા સ્વામી છો, રક્ષક છો. બીજું અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમ એવ ચ પ્રાર્થના કાર્ય માત્ર ભી તથા અન્યત્ર વિવર્જયેત. અન્યસ્ય ભજનમ, અને એ કેવી રીતે? સ્વતોગમનમ એવ ચ. સ્વતોગમન નિષેધ છે, પરતગમન નિષેધ નથી. સ્વતોગમન એટલે કામનાથી કૃષ્ણ સિવાયના કોઈ વિભૂતિ સ્વરૂપના પાસે સામે ચાલીને જવું, કોઈ કામનાપૂર્વક જવું, એ છોડી દઈએ. એટલું તો કરી શકીએ આપણે કે કૃષ્ણ સિવાય અન્યનો ત્યાં સામે ચાલીને જવું, ત્યાં પ્રાર્થના કરવી, એમનો મંત્ર જપ કરવો વગેરે, એ ત્યાગ કરીએ છીએ. શું કામ? કે કૃષ્ણથી અન્ય આપણે કાંઈ છે જ નહીં. કૃષ્ણમાં બધું આપણે માની રહ્યા છીએ, તો કૃષ્ણથી કોઈ એકને આપણે ભજશું અલગ તો એ અન્ય થઈ ગયું. કૃષ્ણથી બહાર તમે એને જોઈ રહ્યા છો, બધું કૃષ્ણમાં તો છે જ, પણ કૃષ્ણથી કોઈ અલગ એકને તમે સામે ચાલીને જવું, એની પ્રાર્થના કરી વગેરે, મંદિરે કાંઈક કામના રાખો, તો કૃષ્ણથી તમે એકને અલગ કર્યા, એટલે અન્ય થઈ ગયું. એટલે અન્યસ્ય ભજનં તત્ર સ્વતોગમનમેવ ચ. અને સ્વતોગમન શબ્દ બહુ એ છે કે ભાઈ
કોઈના ઉઠમણામાં કોઈ શિવજી મંદિરે ગયા તો એ કંઈ સતોગમન નથી, ઉઠમણામાં ગયા છો અને શિવ મંદિરે ઉઠમણું છે તો શિવજીના દર્શન કરીને જય શ્રી કૃષ્ણ કરી દે તો કંઈ અન્ય આશ્રય નથી. કારણ કે કાર્યાર્થ ગયા છે તો શિવજીને ભગવત સ્મરણ કરી શકાય, જય શ્રી કૃષ્ણ કરીએ છીએ આપણે. કારણ કે રસ્તામાં કોઈ મળી જાય તો આપણે કરીએ છીએ, પણ સ્વતઃ ગમન નથી કે શિવાલય જઈને કંઈક રુદ્રાભિષેક કરીએ સ્વતો ગમન થઈ ગયું. પણ ઉઠમણામાં જઈએ છીએ ને શિવાલયમાં છે ઉઠમણું તો આપણે ત્યાં ભગવત સ્મરણ પણ કરીએ છીએ. અને કદાચ શિવજી ભગવત સ્મરણ કરવા અંદર જઈએ કે ન જાય પણ ત્યાં જઈએ તો છીએ, પછી સ્વતો ગમન નથી, પરત છે, બીજા કાર્ય છે. ત્રીજો મુદ્દો જે છે કે ભાઈ આ બે વસ્તુ છોડી દે, અન્યને પ્રાર્થના કરી, અન્ય સામે ચાલીને જવું, સકામ ભાવથી જવું એ છોડી દઈએ, મુખથી બોલીએ શ્રી કૃષ્ણ શરણમાં. આપણે સહેલા ઉપાયો કરતાં આપણે ભગવદ આશ્રયની ટોચ જે છે એ દરેક પરિસ્થિતિમાં આપણો કૃષ્ણ જ આશ્રય છે. સકામ ભાવથી ન જાય, દેવતાની કામનાથી નહીં, કાર્યાર્થ ગયા છે, ઉઠમણામાં ગયા તો પરત થઈ ગયું ને. ગયા છે ઉઠમણા માટે, શિવજી માટે નથી ગયા. શિવજીના મંદિરે કોઈ દર્શન કરવા અહીંયા શિવજીના મંદિરમાં ઉઠમણું હોય તો ત્યાં આપણે જઈએ, સિવાય મંદિરમાં તો જઈએ છીએ પણ પરત છે. કોઈ વસ્તુ આપણે જાણે જોવા માટે સોમનાથ ગયા, દરિયા ફરવા ગયા અને મહાદેવજીના મંદિર બાજુમાં છે તો આપણે જય શ્રી કૃષ્ણ કરી દીધા, તો એ સ્વતઃ ને સ્વતઃ તો ફરવા ગયા છું પણ શિવાલયમાં જવાની પરત થઈ ગયું, પછી સ્વતઃ નથી થયું. કારણ કે તમે ગયા છો દરિયા કિનારે ફરવા અને બાજુમાં હવે શિવજી છે તો આપણે એને ભગવત સ્મરણ કરી રહ્યા છીએ. પણ સોમવાર છે ને ચાલો મહાદેવજીને દર્શન કરી આવીએ સોમનાથ જઈને, તો એ સ્વતઃગમન છે. આ બાબત ઘણાને ખરાબ લાગશે પણ ઘણાને એમ લાગે કે વ્રજમાં રહેનારા છે એને વ્રજમાં રહેવા મળ્યું છે પણ ભગવાનનો આશ્રય અહીં દુર્લભ છે. કારણ એ લોકો અહીંયા આવે ને કે સોમનાથ ક્યાં આવ્યો, સોમનાથ મહાદેવજી કે દર્શન કરને. આ વ્રજમાં રહેવા છે તો આશ્રય દુર્લભ છે, એ રહે છે ત્યાં ને હવે સોમનાથ દર્શન કરવા સ્પેશિયલ આવે. તો વ્રજમાં રહેનારાને આશ્રય તો બધે દુર્લભ છે. એટલે કાલે ગોકુલનાથજીની વધાઈમાં પણ મેં એક છેલ્લી ટૂંક એક જોઈ કે ઈશકો શરણ પહાય મહાસિદ્ધિ પાયો. આ મહાન સિદ્ધિ આ છે કે અમે ઠાકોરજીને શરણ પામ્યા. એ ઈશ્વરનો પણ ઈશ્વર છે, બધા ઈશ્વર જે છે એનો પણ ઈશ્વર છે. ઈશકો શરણ પહાય કે ઈશકે શરણ આય મહાસિદ્ધિ પાયો. આ મહાન સિદ્ધિને પામી લીધી. અમારી પાસે મોટી સિદ્ધિ છે આ કે ભગવદ આશ્રય જે રોજમાં દુર્લભ છે. એ પાછા અહીંયા સોમનાથ દર્શન કરવા ઘણી વાર પૂછું તો ક્યાં સોમનાથજી કે દર્શન કરેંગે, સોમવાર કો વहाँ જાएंगे તો રહેવાનું બ્રજમાં, દર્શન કરવા સોમનાથ, તો સ્વતઃ ગમન થઈ ગયું. એ સ્વતઃ ગમન છે. પણ એને ચિંતા નથી કારણ કે એને આશ્રય જ ન હોય તો અન્ય આશ્રયનો સવાલ નથી. જેને આશ્રય હોય એને અન્ય આશ્રય થાય, હોય એને અન્ય આશ્રય ન થાય, આપણને થાય એને ન થાય. કારણ કે એને આશ્રય સ્વીકાર્યો જ નથી પ્રભુનો આશ્રય સ્વીકાર્યો હોય તો અન્ય આશ્રય થાય. ઘણા કે અમારા ઘરમાં અન્ય આશ્રય બહુ ગમે, અન્ય આશ્રય એ નથી કરતા કારણ કે એને આશ્રય છે જ નહીં પહેલેથી. ઘણા કે અમારા ઘરમાં આ છોકરાને અન્ય આશ્રય કરે છે, કોઈ કે પતિ અન્ય આશ્રય કરે, કોઈ પત્ની અન્ય આશ્રય કરે. પણ મેં કીધું આશ્રય સ્વીકાર્યો હોય તો અન્ય આશ્રય નહીં, પહેલેથી અન્ય આશ્રયમાં જ છે. તો એની માટે કંઈ અન્ય આશ્રય ક્યાં થયો? એ તો આશ્રય આપણે સ્વીકાર્યો, એની અંદર પુષ્ટિ માર્ગી ભાવ હોય ને પછી ક્યાંક અન્ય આશ્રય કરે ને તો અન્ય આશ્રય કહેવાય. તો પહેલેથી બધા દેવતાને જ ભજતા આવ્યા છે. આ તો આપણે નામ દીક્ષા બ્રહ્મ સંબંધ દીક્ષા ચીરા ચાલુ બનાવી દીધી એટલે આપી દે, ગમે લઈ લીધી હોય ગમે ત્યાં. પણ એ આશ્રય તો પહેલેથી જ નથી તો અન્ય આશ્રય નહીં થાય એમ. અમારા ગુરુદેવ આજ્ઞા કરે કે સગાઈ ન થઈ ત્યાં સુધી તમે 10 ફોટા ખિસ્સામાં હોય તો વાંધો ન, વિગત હોય બધા તો વાંધો ન. પણ સગાઈ થઈ ગયા પછી એકાદ નીકળે તો એમાંથી જાય કે પછી આ તો બધાને બધી બાયોડેટા ચાલુ જ રાખે જોવાની. એટલે આશ્રય અન્ય આશ્રય કે આશ્રય હોય તો અન્ય આશ્રય થાય. હજી તમે ક્યાંય સગાઈ થઈ જ નથી તો 10 ફોટા વિગત આવી હોય, તમે બધાને 10 બાયોડેટા ભેગી હોય કાંઈ વાંધો નહીં. પણ સગાઈ નક્કી થઈ ગઈ, બધું થઈ ગયું પછી જો
જો એકાદ ફોટો નીકળી જાય તો બહુ મોટી રામાયણ ઉત્પન્ન થઈ જાય. તો એ બહુ લૌકિક બાબતે બહુ લૌકિક રીતે પણ બહુ સમજી જેવી બાબત છે. આશય અન્યાશય આપણને ભલે અલૌકિક બાબતમાં બહુ મોટી બાબત લાગે, પણ લોકમાં આશય અન્યાશયનો સિદ્ધાંત છે. આશય સ્વીકાર્યો એની માટે અન્યાશય હોય, આશય સ્વીકાર્યો જ નથી પહેલેથી જ બધા દેવી દેવતાઓને જ માનતા હોય તો એને અન્યાશયનો સિદ્ધાંત છે ક્યાં? બધા કે અન્યાશય, એ અન્યાશય ન કરે, આપણે કરશું તો અન્યાશય થશે. એટલે ઘણા એવું થાય કે આ મહારાજનું મગજ જ ફરી ગયું છે. કે બધા એમ ક્વેશ્ચન કરે અન્યાશય બહુ કરે. મેં કીધું અન્યાશય છે જ નહીં. અન્યાશય એને ક્યાં છે? તમે કરો તો થાય કે તમે આશય સ્વીકાર્યો પ્રભુનો, હવે તમે કહો, હવે એની ચિંતા તમે શું કામ કરો? એ તો પહેલેથી અન્યાશયમાં જ છે. મેં હમણાં કરવા માંડ્યા કે ના એ તો પહેલેથી જ આમ જ છે. તો પહેલે તો અન્યાશય ક્યાં છે? એની માટે તો એ ધર્મ થઈ ગયો, અન્યાશય ક્યાં રહ્યો? આપણે હવે કરીએ તો અન્યાય. તમે એમાં ધ્યાન આપો, તમે આશ્રયમાં ધ્યાન આપો, તમે ધ્યાન આપશો તો તમારે અન્યાશ્રય થવાનું ભય રહેશે, પણ એને અન્યાય એમાં કંઈ ફેર નહીં થાય. ઘણા એમ થાય કે આ કે અન્યાશ્રય કે છે, અન્યાશ્રય કેમ કહેતા? એને અન્યાશ્રય નથી, તમને થાય તો થાય, એને ન થાય. કારણ કે પહેલેથી એવી રીતે જ રહે છે. એ તો એ બધા દેવી દેવતાને કાયમ પૂજા અર્ચના કરે જ છે. તો પછી એને અન્યાશ્રય નથી. આપણો આ સિદ્ધાંત છે, બીજા ઉપર ઠોપવાની જરૂર નથી. એટલે અવિશ્વાસ ન કરવો જોઈએ ક્યારેય પણ. આપણે જે પ્રભુનું શરણ સ્વીકાર્યું છે, પછી એ જે કરી રહ્યા છે આપણું હિત જ કરી રહ્યા છે, દૃઢ વિશ્વાસ, બ્રહ્માસ્ત્ર ન્યાયથી અને ચાતક પક્ષીની જેમ એની ભાવના કરવી. અને છેલ્લે કહે છે પ્રાપ્તમ સેવેતન, જે કાંઈ સુખ દુઃખાદી પ્રાપ્ત થાય નિર્મમ થઈને એનો ભોગ કરવો. અને જે કાંઈ ઉચ્ચ નીચ કાર્ય, લૌકિક વૈદિક કાર્ય જે પણ આપણે કરવાના છે એમાં શરણની ભાવના બધામાં ભરેલી રહે. આપણા જીવનના દરેક ક્રિયાકલાપોમાં શરણમ ભાવે ધરીમ, હું પ્રભુનો દાસ છું, પ્રભુનો શરણાગત છું. જીવનના દરેક ક્રિયાકલાપમાં એ ભાવના એ ભરેલી રહે. આ રીતે ચારે ચાર સ્ટેપનું પાલન કરતા કરતું ભગવદ આશ્રય દરેક બાબતોમાં આપણે જો ભગવત શરણાગતિ યાદ રાખશું તો પછી આપણને દરેક બાબતોમાં એહી કે પાલ લોકે છે સર્વથા શરણમ મારી એ સિદ્ધ થઈ જાય છે. એવમ આશ્રયનમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ, બધા માટે હંમેશા હિતકારી છે. મહાપ્રભુજીનું આ વચન છે, બધા માટે હંમેશા હિતકારી છે ભગવદ આશ્રય, ભગવાનનો આશ્રય. કલૌ ભક્ત્યાદિ માર્ગાહી, કલિકાલમાં ભક્તિ વગેરે માર્ગ તો બહુ કઠિન છે, પણ શરણાગતિ તો આપણે શરણાગતિ કઠિન લાગે એટલે આપણે તો કેવલ પ્રવાહ, જો શરણાગતિ પણ કઠિન લાગતી હોય તો આપણી ગતિ ખાલી પ્રવાહમાં જ છે. તો પુષ્ટિના કે મર્યાદાના પર અધિકારી નહીં હોય આપણે. શરણમ ભાવે ધરીમ, એટલું મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભાઈ ભક્તિ કદાચ બહુ કઠિન હોય પણ શરણાગતિ તો બધા માટે હિતકારી છે. એટલે શરણ ભાવના આપણે રાખીએ અને એનાથી આગળ ભગવદ લીલાની પણ અનુભૂતિ આપણે કરી શકીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણ શ્રી વલ્લભન ચંદ્ર છટાવી, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન સાધન ઓર નહીં આંખલી જાસુ, सूर कहा कहे हृदयाधरो, बिना मोल को चेरो दृढ़ चरणन केरो भरोसो. श्री वल्लभाधीश, श्री गोपीनाथ जी प्यारे, श्री गोसाई जी परम दयाल.